નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ વિષય સંપૂર્ણ તૈયારી તમને આપણી આ ચેનલ પરથી બિલકુલ ફ્રી મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી જે કોઈ પણ સેશન આપણી YouTube ચેનલ પર આવે એની નોટિફિકેશન તમારા સુધી આવે અને નોટિફિકેશન પરથી તમે સેશન જોઈ અને ટોપિકની સંપૂર્ણ તૈયારી કરી બોર્ડ એક્ઝામની અંદર એક સારામાં સારો સ્કોર કવર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આગળની માહિતી સર તમને આપશે કે આજના સેશનની અંદર આપણે કયો ટોપિક જોવાના છીએ, એ ટોપિક તમને કેટલા માર્ક્સની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે અને આ ટોપિકની અંદર લખતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ચાલો તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણા પાર્ટ એ ની અંદર 50 માર્ક્સનો જે ટોપિક છે આપણો, બરાબર, એની અંદર આપણા બીજા બે ટોપિક છે આપણા. એક તો કન્જક્શન અને અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. તમને ખ્યાલ છે કે બંને ટોપિક થોડા સહેલા કહી શકાય એવા ટોપિક છે, જેમાં કન્જક્શન કેટલા માર્ક્સનું પૂછાય છે તમને 3 માર્ક્સનું, અને અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એ પણ કેટલા માર્ક્સનું પૂછાય છે 3 માર્ક્સનું. તો મારી તમને શ્યોરિટી છે કે આ વિડીયો જોયા પછી કન્જક્શનના 3 માર્ક્સ અને અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સના 3 માર્ક્સ, આ 6 માંથી તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં અને તમારા સંપૂર્ણ 6 માંથી 6 માર્ક્સ આવી જશે. ઓકે, ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો, સૌથી પહેલા તમારે યાદ રાખવાના છે કે આપણા કન્જક્શન કયા કયા આવે છે, બરાબર છે. તો કન્જક્શનમાં સામાન્ય કન્જક્શન તમને લોકોને આવડતા હશે. ચાલો, એક તો મિત્રો એન્ડ આવે છે, બરાબર, બટ આવે છે, સો અથવા ધેરફોર આવે. ચાલો, ત્યાર પછી સો ધેટ આવે, ત્યાર પછી સો ધેટ આવે. ઓકે, એન્ડનું ગુજરાતી આપણને આવડે, આપણે ધોરણ 8 થી ભણતા આવ્યા છે. ઓકે, તો એન્ડના ગુજરાતીમાં શું બોલશું આપણે, અને બટમાં શું બોલશું. પરંતુ આ બટની સાથે મિત્રો બીજા બે ઓપ્શન આવે. એક તો ધો પણ આવી શકે અને ઓલ્ધો પણ આવી શકે છે ને. ચાલો, સો ધેરફોરનું ગુજરાતી બોલીએ તેથી. સો ધેટ મેં તમને આગળ ભણાવ્યું છે મિત્રો, પહેલા કે બીજા વિડીયોમાં, લગભગ પહેલા વિડીયોમાં જ ભણાવી દીધું છે કે સો અને ધેટ આપણે કયા ફંક્શનમાં આવતું હતું રિઝલ્ટની અંદર. તો આનું ગુજરાતી બોલવાનું એટલું બધું કે, શું બોલવાનું, એટલું બધું કે કયા હેડિંગમાં આવતું હતું ફંક્શનમાં, રિઝલ્ટની અંદર. સો ધેટ સાથે આવે તો બોલવાનું જેથી કરીને, શું બોલવાનું, જેથી કરીને. આ કયા હેડિંગમાં આવતું હતું મિત્રો, પર્પઝ. પછી યાદ હશે તમને લોકોને બટ આવે, ધો આવે કે ઓલ્ધો આવે, આ શેમાં આવતું હતું, કોન્ટ્રાસ્ટમાં. શેમાં આવતું હતું, કોન્ટ્રાસ્ટ. આની સિવાય તમારા વાક્યમાં મિત્રો ઇફ અનલેસ આવે. તો ઇફ અનલેસનું ગુજરાતી શું થાય, તો સૌથી પહેલા ઇફનું ગુજરાતી બોલીએ જો તો, હકાર વાક્યમાં આવે, બરાબર. તમારા વાક્યમાં અનલેસ આવી જાય તો વાક્ય ઓટોમેટિક નકાર બની જાય છે. તો અનલેસનું ગુજરાતી બોલવાનું જો નહીં તો નહીં. ઇફનું ગુજરાતી શું બોલવાનું, જો તો. અનલેસનું ગુજરાતી શું બોલવાનું, જો નહીં તો નહીં. આ પણ ફંક્શન વર્ડમાં આવે, કયા હેડિંગમાં, કન્ડિશનમાં. શેમાં આવે મિત્રો, કન્ડિશનમાં. ચાલો, ત્યાર પછી એની સિવાય આવી શકે છે એઝ સૂન એઝ. શું આવી શકે છે, એઝ સૂન એઝ. ગુજરાતીમાં શું બોલાય, જેવું કે તરત જ. શું બોલાય, જેવું કે તરત જ. આ સિવાય તમારા વાક્યમાં આવે છે, આવી શકે છે આઈધર ઓર. અને આઈધર ઓરની સાથે આપણી પાસે બીજો ઓપ્શન છે, કયો, નાઈધર નોર. બરાબર, આ પણ ફંક્શન વર્ડમાં આવે. કયા ફંક્શનમાં, અલ્ટરનેટિવ ચોઇસ. શેમાં આવે, અલ્ટરનેટિવ ચોઇસ. તો આઈધર ઓર એટલે શું બોલાય, આ અથવા તે, હકાર વાક્યમાં આવે. નાઈધર નોર એટલે શું બોલીએ આપણે, આ પણ નહીં તે પણ નહીં, કયા વાક્યમાં આવે, નકાર વાક્યમાં. ચાલો, ત્યાર પછી વાક્યમાં હુ આવે, વીચ આવે, વૂમ આવે અથવા વૂઝ આવે, હા ને. ચાલો, વુ બોલીએ કે વીચ બોલીએ, આ બંનેનું ગુજરાતી એક સરખું, કે જે. શું બોલાય બંનેનું ગુજરાતી, કે જે, બરાબર. વુ ક્યારે આવે, તો કે જ્યારે કોઈ વ્યક્તિની વાત આવે ત્યારે. વીજ ક્યારે આવે, તો કે જ્યારે કોઈ પ્રાણી, વસ્તુ કે સ્થળની વાત કરવાની હોય. वो ક્યારે આવે મિત્રો,
કોઈ વ્યક્તિની વાત થતી હોય ત્યારે, અને વીજ ક્યારે આવે? કોઈ પ્રાણી, વસ્તુ કે સ્થળની વાત થતી હોય ત્યારે. વુમનું ગુજરાતી શું થાય છે? કે જેને. વુમનું ગુજરાતી શું થાય છે? કે જેને. વુઝનું ગુજરાતી શું થાય? કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. વુમનું ગુજરાતી વુઝનું ગુજરાતી શું થાય? કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. ઓકે, ચલો. વુ આવે કે વીજ આવે? આપણે શું બોલીએ છીએ? કે જે. વુ વ્યક્તિ માટે, વીજ પ્રાણી કે વસ્તુ માટે. વુમનું ગુજરાતી બોલીએ કે જેને. વુઝનું ગુજરાતી બોલીએ કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. ત્યાર પછી તમારા વાક્યમાં બીકોઝ આવે, અથવા તો આની જગ્યાએ એઝ આવે, અથવા તો આની જગ્યાએ સિન્સ આવે. બરાબર? આ ચારે ચારનું ગુજરાતી આપણે શું બોલીએ છીએ? કારણ કે. ચારે ચારનું ગુજરાતી શું બોલીએ છીએ? કારણ કે. પછી વાક્યમાં ધેટ આવે, તો ધેટનું ગુજરાતી આપણે શું બોલીએ છીએ? કે. ધેટનું ગુજરાતી શું બોલીએ છીએ? કે. આની સિવાય તમારા વાક્યમાં નોટ ઓનલી આવે, નોટ ઓનલી બટ અલ્સો. શું આવે? નોટ ઓનલી બટ અલ્સો. માત્ર આજ નહીં તે પણ. નોટ ઓનલી બટ અલ્સો ગુજરાતી શું? માત્ર આજ નહીં તે પણ. પછી આ સિવાય તમારા વાક્યમાં નો સુનર આવે, ચલો. વાક્યમાં શું આવે? નો સુનર. તો યાદ રાખવાનું, નો સુનર સાથે ડીડ આવે. બરાબર? પછી વાક્યમાં હાર્ડલી આવે, અથવા તો સ્કેર્સલી આવે. હા ને? આની સાથે વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3. શું આવે આની સાથે વાક્યમાં? હેડ પ્લસ V3. ઓકે, હવે મિત્રો નો સુનર આવે, હાર્ડલી આવે, સ્કેર્સલી આવે, પછી એઝ સુન એઝ આવે. આ બધું ફંક્શન વર્ડમાં આવે. કયા હેડિંગમાં આવે? ટાઈમવાળા હેડિંગમાં આવે. કયા હેડિંગમાં આવે છે મિત્રો? ટાઈમવાળા હેડિંગમાં. બરાબર છે? આની સિવાયના બીજા ઘણા કન્જક્શન છે જે તમને સવાલમાં આવશે તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જેમ કે વાક્યમાં ટીલ આવે, તો ટીલનો મતલબ જ્યાં સુધી ત્યાં સુધી. પછી વાક્યમાં અનટીલ આવે, અનટીલનો મતલબ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. પછી વાક્યમાં તમારા વેન આવે, વેર આવે, વાય આવે, હાવ આવે. આવા બી કન્જક્શન આવી શકે છે ને. ચલો, વેરનું ગુજરાતી શું? જ્યારે ત્યારે. વેરનું ગુજરાતી શું? કે જ્યાં. વાયનું ગુજરાતી શા માટે. હાવનું ગુજરાતી કેવું અથવા કેવી રીતે. વેનના ઓપ્શનમાં બીજો એક શબ્દ બોલાય છે વાઇલ. કયો શબ્દ બોલાય છે? વાઇલ. તો વાઇલનું ગુજરાતી પણ શું? જ્યારે ત્યારે. વેન પછી સાદો કાળ આવે અને વાઇલ પછી ચાલુ કાળ આવે. વેન પછી શું? સાદો કાળ આવે અને વાઇલ પછી શું આવે? ચાલુ કાળ. હવે મિત્રો આની સિવાયના બીજા બી કન્જક્શન આવી શકે છે. શું? આની સિવાયના બીજા પણ કન્જક્શન આવી શકે છે, પણ લગભગ તમને આવડી હશે, વાંધો આવશે નહીં. જરૂર છે માત્ર પ્રેક્ટિસની. જરૂર સાંજ છે માત્ર મિત્રો પ્રેક્ટિસની. ઓકે, ચલો, તમને ખ્યાલ આવી ગયો આટલો. આની સિવાયના બીજા પણ કન્જક્શન આવી શકે, પણ અત્યારે આટલા કન્જક્શન આપણે સમજી લઈએ અને આગળ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ. ઓકે, ચાલો. હવે તમને ખ્યાલ છે, આ રીતે તમને એક પેરેગ્રાફ આપેલો હશે. પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા હશે અને દરેક ખાલી જગ્યા માટે તમને કેટલા ઓપ્શન આપવામાં આવશે? 4. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ આપણે. પહેલું વાક્ય, વી નેવર લિસન. આપણે ક્યારે સાંભળતા નથી, ખાલી જગ્યા, અવર એલ્ડર્સ સે. બરાબર? તો આપણે ક્યારે સાંભળતા નથી કે ભાઈ આપણા વડીલો આપણે શું કહે છે, અથવા એમ પણ બોલાય કે આપણે આપણા વડીલોની વાત સાંભળતા નથી. તો વાક્ય બોલાશે વી નેવર લિસન. આપણે ક્યારે સાંભળતા નથી ટુ. પછી શું બોલાશે? વોટ. શું બોલાશે? વોટ અવર એલ્ડર્સ સે. આપણા વડીલો આપણને શું કહે છે એની વાત આપણે સાંભળતા નથી. કેમ? તો કે આપણે એવું લાગે છે આપણે મોટા થઈ ગયા છે, આપણો નિર્ણય આપણે જાતે લઈ શકીએ છીએ. ઓકે, ચાલો. તો પહેલામાં આન્સર શું આવશે મિત્રો? વોટ. હવે તમને પાછું એમ થશે સર તમે તો જવાબ ટીક કરી નાખ્યો, અમારે ટીક કરવું હોય તો ભાઈ પહેલા સવાલ જોઈ લેવાનો, ક્વેશ્ચન જોઈ લેવાનો, વિડીયો પોઝ કરી દેવાનો, તમારા આન્સર પહેલા ડિસાઇડ કરી દેવાના, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરીને તમારા આન્સર ટેલી કરી લેવાના. ઓકે, ચાલો. વી નેવર લિસન ટુ વોટ અવર એલ્ડર્સ સે. આપણા વડીલો આપણને શું કહે છે એ વાત આપણે સાંભળતા નથી. વી હેવ ટુ ફેસ ક્રિટિકલ સિચ્યુએશન ઇન લાઈફ. જીવનમાં ક્યારેક ખરાબ પરિસ્થિતિનો અથવા નબળી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો આપણા વડીલો શું કહે છે આપણે એ સાંભળતા નથી. જીવનમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તો વડીલો કહે છે સાંભળતા નથી. તેથી શું બોલાય? તેથી
આપણે ક્યારેક જીવનમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, હા ને? તો તેથી માટે શું બોલાશે? સો. માઇટ કોઝ ગ્રેટ લોસ, કદાચ મોટું નુકસાન થઈ શકે છે. તો આપણા વડીલો આપણને શું કહે છે? આપણે સાંભળતા નથી, તેથી આપણે ઘણી વખત કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને એના કારણે અથવા એને લીધે અથવા કે જેને લીધે આપણને કદાચ મોટું નુકસાન થઈ શકે છે. તો કે જેને લીધે એટલે આપણે શું બોલાશે? વિચ માઇટ કોઝ ગ્રેટ લોસ, એના કારણે કદાચ જીવનનું મોટું નુકસાન થઈ શકે છે. ઓકે, ચાલો પહેલેથી we never listen to what our elders say, so we have to face critical situation in life which might cause great loss, કે જેના કારણે આપણે એક મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ, many of us, આપણામાંના ઘણા બધા, ખાલી જગ્યા નર્વસનો મતલબ શું? બેચેન. તો આપણામાંના ઘણા બધા, પછી શું બોલાશે? જ્યારે બેચેન હોઈએ છીએ ત્યારે. તો જ્યારે ત્યારે માટે શું બોલાય? વેન. જ્યારે ત્યારે માટે શું બોલાય? વેન. તો મેની ઓફ અસ, આપણામાંના ઘણા બધા, વેન નર્વસ, જ્યારે બેચેન હોઈએ છીએ ત્યારે, ડોન્ટ નો, ખબર નથી, ખાલી જગ્યા ટુ ડુ. તો આપણામાંના ઘણા બધા જ્યારે નર્વસ હોઈએ છીએ, જ્યારે બેચેન હોઈએ છીએ ત્યારે ખબર નથી પડતી કે ભાઈ શું કરું. તો ખબર નથી પડતી કે શું કરું, તો વાક્યમાં શું આવશે? વોટ. વાક્યમાં શું આવશે? વોટ. What to do with our hands, we must try, આપણે પ્રયત્ન કરવો જ જોઈએ, to avoid such gesture, આવી પરિસ્થિતિ અથવા આપણી જે નબળી પરિસ્થિતિ છે અથવા આપણને જે બેચેનતા છે એ બેચેનતાને ભાઈ ટાળવાનો આપણે પ્રયત્ન કરવો જ જોઈએ. તો ઘણા બધા આપણામાંના ઘણા બધા જ્યારે બેચેન હોઈએ છે ત્યારે ખબર નથી કે આપણે શું કરવું જોઈએ, બરાબર? પછી આગળ શું બોલાશે? તેથી આપણે એ વસ્તુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તેથી માટે શું બોલાશે? સો વી મસ્ટ ટ્રાય ટુ અવોઇડ સચ ગેસ્ચર્સ, બરાબર? શું બોલાશે? વી મસ્ટ ટ્રાય ટુ અવોઇડ સચ ગેસ્ચર. તો જવાબમાં શું આવશે? સો. ચાલો શું બનશે આખો પેરેગ્રાફ? મેની ઓફ અસ વેન નર્વસ ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ અવર હેન્ડ્સ, સો વી મસ્ટ ટ્રાય ટુ અવોઇડ સચ ગેસ્ચર્સ. ઓકે, આગળ વધીએ. ચાલો, મિસ્ટર સ્નેહલ પટેલ ઇઝ ખાલી જગ્યા ફેટ ખાલી જગ્યા એન્ટર ધ ડોર. થોડા ઘણા ઓપ્શન વાંચી લો તમે પહેલા અને બીજામાં. થોડું ઘણું તમને યાદ આવતું હશે કે ફંક્શન હોલમાં કંઈક આવું આવતું હતું. યાદ કરવાનો પ્રયત્ન કરશો તો ફંક્શન વાળા રિઝલ્ટનું હેડિંગ હતું. શેનું? રિઝલ્ટ. અને રિઝલ્ટના હેડિંગની અંદર આપણા વાક્યમાં આવતું હતું ટુ અને ટુ. શું આવતું હતું? ટુ અને ટુ. મિત્રો વાક્ય નકારમાં બી આવે, હકારમાં બી આવે. તો ખબર કેમ પડશે કે વાક્ય હકાર છે કે નકાર છે? તો ટુની સાથે વિશેષણ આવે અને આ ટુની બાજુમાં ક્રિયાપદ આવે. હવે માન લો કે વિશેષણમાં એવું છે કે ભાઈ પેપર ઇઝી છે અને અહીંયા લખ્યું છે પાસ. તો પેપર ઇઝી હોય તો પાસ વાળો વધારે હોય કે ઓછા હોય? વધારે. તો વાક્ય હકાર થઈ ગયો. એની જગ્યાએ વિશેષણ તરીકે આપણને હાર્ડ આપ્યું છે અને બાજુમાં પાસ આવવાનું લખ્યું હોય તો વાક્ય કેવું બનવાનું? નકાર. વાક્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ વિશેષણ પરથી નક્કર થાય કે વાક્ય તમારો હકાર બનશે કે નકાર બનશે. ઓકે, ચાલો. તો અહીંયા શું કહે છે કે સ્નેહલ પટેલ ખૂબ જ વધારે પડતા જાડા છે ને, તો વધારે પડતા જાડા છે એટલે અહીંયા શું બોલાશે? ટુ. અને અહીંયા જો મિત્રો ક્રિયાપદ આવી ગયું તો આમાં શું આવશે? ટુ, બરાબર? તો મિસ્ટર સ્નેહલ પટેલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. ગુજરાતીમાં એવું બોલાય કે મિસ્ટર સ્નેહલ પટેલ એટલા જાડા છે કે દરવાજામાં પ્રવેશી શકતા નથી. ઓકે, ચાલો. આ તમારે કયા હેડિંગમાં યાદ રાખવાનું? ફરી પાછા રિઝલ્ટમાં. શેમાં યાદ રાખવાનું? રિઝલ્ટમાં. તો મિસ્ટર સ્નેહલ પટેલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. હી ડિસાઇડેડ ટુ લોસ વેઇટ. એને નક્કી કર્યું કે આપણે શું કરીએ? વજન ઓછું કરી નાખીએ. તો શું બોલાશે છેલ્લે? એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરવું છે? વજન ઉતારવું છે. તો અહીંયા શું આવશે? સો હી ડિસાઇડેડ ટુ લોસ વેઇટ. ઓકે, ચાલો. મિસ્ટર સ્નેહલ પટેલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર, સો હી ડિસાઇડેડ ટુ લોસ વેઇટ. ઓકે, ચાલો. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. નોટ ઓનલી બેગિંગ, કરપ્શન શુડ બી કંટ્રોલ. માત્ર બેગિંગ નહીં પણ આપણને કહે છે કે ભાઈ કરપ્શન, ભ્રષ્ટાચાર પણ કંટ્રોલ કરવું જોઈએ. તમે ધ્યાનથી વાક્યને જોઈ શકો છો. સ્ટાર્ટિંગમાં નોટ ઓનલી આવ્યું. સ્ટાર્ટિંગમાં શું આવ્યું? નોટ ઓનલી. તો લોકોને હમણાં સમજાવ્યું કે નોટ ઓનલી સાથે બીજો કયો શબ્દ આવે?
બોલો, બટ ઓલ્સો આવશે. નોટ ઓનલી સાથે બીજો કયો શબ્દ આવે? બટ ઓલ્સો. તો નોટ ઓનલી બેગિંગ બટ ઓલ્સો કરપ્શન શુડ બી કંટ્રોલ. માત્ર બેગિંગ નહીં પરંતુ ભ્રષ્ટાચાર બી નિયંત્રિત થવો જોઈએ. બોથ આર અનવેલકમ. આપણા માટે બંને વસ્તુ એવું છે આપણા માટે કે જેનું આપણે સ્વાગત નથી કરી શકતા, તો આપણા જીવનમાં એક્સેપ્ટેબલ નથી, સ્વીકાર્ય નથી. બરાબર? તો શું બોલાશે કે નોટ ઓનલી બેગિંગ બટ ઓલ્સો કરપ્શન શુડ બી કંટ્રોલ. બોથ આર અનવેલકમ. બંને આપણા માટે યોગ્ય નથી. તો શું બોલાશે વચ્ચે? બીકોઝ. શું બોલાશે વચ્ચે? બીકોઝ both are unwelcome by the people. Want ideal society. આઈડિયલનો મતલબ થાય આદર્શ. આદર્શ સમાજ જોઈએ છે. તો ભ્રષ્ટાચાર એવા લોકો નથી જોઈતો કે જેને કેવી સોસાયટી જોઈએ છે ભાઈ, કેવો સમાજ જોઈએ છે? આદર્શ સમાજ જોઈએ છે ને. તો નોટ ઓનલી બેગિંગ બટ ઓલ્સો કરપ્શન શુડ બી કંટ્રોલ. બરાબર? બીકોઝ બોથ આર અનવેલકમ બાય ધ પીપલ. એવા લોકોને મંજૂર નથી કે જે શું માંગે છે? સારો સમાજ છે ને. તો કે જે બોલાશે તો શું આવશે? વુ. કે જે બોલાશે તો શું આવશે? વુ. વુ વોન્ટ આઈડિયલ સોસાયટી. ઓકે, ચલો શું આવશે આખો પેરેગ્રાફ? નોટ ઓનલી બેગિંગ બટ ઓલ્સો કરપ્શન શુડ બી કંટ્રોલ્ડ બીકોઝ બોથ આર અનવેલકમ બાય ધ પીપલ વુ વોન્ટ આઈડિયલ સોસાયટી. કે જેને એક આદર્શ સમાજ જોઈએ છે. ચલો આગળ વધીએ. આઈ હેડ ઓલવેઝ બીન ફોન્ડ ઓફ ડોગ્સ. આ ફોન્ડ ઓફનો મતલબ થાય શોખ હોવો ને. તો ભાઈ આપણને કૂતરાઓનો હંમેશા શોખ છે. એવા વાક્ય બોલનાર વ્યક્તિ બોલે છે. આઈ હેડ ઓલવેઝ બીન ફોન્ડ ઓફ ડોગ્સ. આઈ હેડ કેપ્ટ સમ. મને હંમેશા કૂતરાઓનો શોખ છે. મેં કેટલા કૂતરા રાખ્યા હતા. બરાબર? તો શું બોલાશે? મને કૂતરાનો શોખ છે તેથી મેં કૂતરા રાખ્યા હતા ને. ચલો તેથી તો શું આવશે? સો આઈ હેડ કેપ્ટ સમ. મેં કેટલા કૂતરા પોતાની પાસે રાખેલા હતા. આઈ કુડ નેવર લુક આફ્ટર. લુક આફ્ટરનો મતલબ ધ્યાન રાખવું. તો મને કૂતરાનો શોખ હતો તેથી મેં કૂતરા રાખેલા હતા. હું ક્યારેય એની પર ધ્યાન આપી શક્યો નહીં. ચલો શું બોલાશે? કૂતરાનો શોખ હતો પરંતુ આપણે કૂતરાનું ધ્યાન રાખી શક્યા નહીં. ચલો પરંતુ એટલે શું આવશે? બટ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. અધર મેટર્સ ક્લેમ્ડ માય અટેન્શન. અધર્સ મેટર એટલે બીજી બધી વસ્તુઓ, અટેન્શન એટલે ધ્યાન. મારું જે ધ્યાન છે એ બીજી બધી વસ્તુઓમાં જતું હતું. ચાલો, કૂતરા રાખવાનો શોખ હતો તેથી કેટલાક કૂતરા રાખ્યા પરંતુ આપણે એનું ધ્યાન રાખી શક્યા નહીં. કોનું? કૂતરાઓનું. અહીંયા શું બોલાશે? બીજી બધી વસ્તુઓમાં મારું ધ્યાન જતું હતું. તો શું બોલાશે? કારણ કે. શું બોલાશે? કારણ કે ધ્યાન ક્યાં જતું હતું? બીજી બધી વસ્તુઓમાં. ઓકે, ચલો તો આખું વાક્ય શું બોલાશે? I had always been fond of dogs, so I had kept some. બરાબર? પછી આગળ શું બોલાશે? But I could never look after them properly because other matters claimed my attention. ચલો ત્યાર પછી જોઈએ. ખાલી જગ્યા had she heard that scratching noise when she clutched her sister's arm. જ્યારે એણે અવાજ સાંભળ્યો ત્યારે એણે પોતાની બેનનો હાથ પકડી લીધો. બરાબર છે? આવું કંઈક બોલાશે વાક્યમાં. અથવા એમ પણ બોલાય કે જેવું કે તરત જ અવાજ સાંભળ્યો એ વ્યક્તિએ પોતાની બેનનો હાથ પકડી લીધો. હવે અહીં જોઈ શકો છો તમે હેડ. તમને મેં ફંક્શન વાળામાં સમજાવ્યું હતું કે જો તમારા વાક્યમાં નો સુનર આવે તો નો સુનર વાળા વાક્યમાં શું આવે? ડીડ આવે. અને આની સાથે તમારા વાક્યમાં ધેન આવે. બરાબર? આની જગ્યાએ તમારા વાક્યમાં હાર્ડલી આવે અથવા તો તમારા વાક્યમાં સ્કેર્સલી આવે. હાર્ડલી આવે કે સ્કેર્સલી આવે, બંને વાક્યમાં શું આવે? હેડ આવે. એની સાથે V3 વાળું ક્રિયાપદ આવે અને પછી આગળના વાક્યમાં શું આવે? વેન. બરાબર? આ ફંક્શન વર્ડના કયા હેડિંગમાં આવે? ટાઈમ. ફંક્શન વર્ડના કયા હેડિંગમાં આવે છે? ટાઈમ. તો તમે અહીં જોઈ શકો છો તમને હેડ આપી દીધું છે. શું આપી દીધું છે? હેડ. અને વાક્યમાં વચ્ચે શું આપ્યું છે? વેન. તો હેડ આપી દીધું, વેન આપી દીધું. હવે બીજું શું તમારા વાક્યમાં? તો કે હાર્ડલી આવે તો હાર્ડલી ને સ્કેર્સલી આવે તો સ્કેર્સલી. જો વાક્યમાં શું આપ્યું છે અહીંયા? હાર્ડલી. વાક્યમાં શું આપ્યું છે? હાર્ડલી. ચાલો શું બોલાશે આખું વાક્ય? કે હાર્ડલી હેડ સી હર્ડ ધ સ્ક્રેચિંગ નોઇઝ વેન સી ક્લચ્ડ હર સિસ્ટર્સ આર્મ્સ. એણે પોતાની બેનનો હાથ પકડી લીધો. ખાલી જગ્યા સી થોટ. તેણે વિચાર્યું. હે ને? ચાલો તો જેવું કે તરત જ એણે અવાજ સાંભળ્યો
પોતાની બેનનો હાથ પકડી લીધો, પછી આગળ શું બોલાશે? તેણે વિચાર્યું. તો શું બોલાશે? બીકોઝ આવશે. શું બોલાશે? બીકોઝ he thought, કારણ કે એણે વિચાર્યું, there must be some wild animals in their kitchen, કારણ કે તેણે વિચાર્યું તેઓના રસોડામાં કોઈક જંગલી પ્રાણી હશે. તો તેણે વિચાર્યું, પછી શું બોલાશે? ત્રીજી ખાલી જગ્યામાં કે બોલાશે. શું બોલાશે? કે. તેણે વિચાર્યું કે, બરાબર. તો ત્રીજી વાક્યમાં શું આવશે? that there must be some wild animals in their kitchen. તમને પાછું એમ થતું હશે સર ફટાફટ જવાબ બોલી જાય છે. અરે ભાઈ, તમારે વિડીયો પોઝ કરી દેવાનો, અને વિડીયો પોઝ થઈ ગયા પછી ફરી પાછું તમારે શું કરવાનું છે? તમારી જાતે સોલ્વ કરવાનું, અને પછી હું જે આન્સર બોલું છું એમાં ટેલી કરી લેવાનો. ઓકે, ચાલો આગળ વધીએ. આઈ ડોન્ટ રિકોલ ધ પ્લેસ. મને સ્થળ યાદ નથી, આવું ગુજરાતીમાં બોલાય. હે ને? આઈ ડોન્ટ રિકોલ ધ પ્લેસ ગુજરાતીમાં શું બોલાય? મને સ્થળ યાદ નથી. આઈ હેડ સીન હિમ. મેં પેલા વ્યક્તિને જોયો હતો. તો મને સ્થળ યાદ નથી, મેં પેલા વ્યક્તિને જોયો હતો. તો શું બોલાશે ગુજરાતીમાં? તો કે મને સ્થળ યાદ નથી કે મેં પેલા વ્યક્તિને ક્યાં જોયો હતો. શું બોલાશે? મને સ્થળ યાદ નથી કે મેં પેલા વ્યક્તિને ક્યાં જોયો હતો. તો વેર આઈ હેડ સીન હિમ. બરાબર. ઇફ યુ પ્રોવાઈડ સમ ક્લ્યુ, જો તમે મને થોડું ઘણું સબૂત આપો તો થોડું ઘણું મને યાદ કરાવો તો. મને યાદ નથી કે મેં પેલા વ્યક્તિને ક્યાં જોયો હતો. જો તમે મને થોડું ઘણું યાદ કરાવો તો થોડું ઘણું મને સબૂત આપો તો થોડું ઘણું હિન્ટ આપો તો આવું ગુજરાતીમાં બોલાય. બરાબર છે. તો આપણે બોલીએ કે ભાઈ મને યાદ નથી કે પેલા વ્યક્તિને મેં ક્યાં જોયો હતો, પરંતુ જો તમે મને થોડું ઘણું કંઈક યાદ કરાવો તો પરંતુ જો એટલે શું બોલાશે? બટ. પરંતુ જો એટલે શું બોલાશે? બટ ઇફ યુ પ્રોવાઈડ સમ ક્લ્યુ, જો મને થોડું ઘણું કંઈક હિન્ટ આપો તો. આઈ મે રિમેમ્બર, હું યાદ રાખું, કદાચ મને યાદ આવી શકે છે. યુ વિલ નોટ ગેટ એનીથિંગ ફ્રોમ મી. બરાબર. આઈ મે રિમેમ્બર, મને યાદ આવી શકે છે. યુ વિલ નોટ ગેટ એનીથિંગ ફ્રોમ મી, તમે મારી પાસે કંઈ મેળવી શકવાના નથી. બરાબર. તો સૌસે જગ્યા વાક્યમાં અધરવાઇઝ, કે જો તમે મને યાદ નહીં કરાવો તો પછી તમને કઈ માહિતી મળવાની નથી. તો દર શું આવશે? અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ એનીથિંગ ફ્રોમ મી. જો તમે મને યાદ કરાવો તો હું તમને માહિતી આપી શકું છું, નહીતર તમને મારી પાસે કંઈ મળશે નહીં. ઓકે, ચલો. તો પહેલામાં શું આવશે? વેર. બીજામાં શું આવશે? બટ. અને ત્રીજામાં શું આવશે? અધરવાઇઝ. ચલો આગળ વધીએ આપણે પેરેગ્રાફમાં. ખાલી જગ્યા યુ ગો, યુ વિલ નોટ ફાઇન્ડ એનીવન. તમે જશો, તમને કંઈ ત્યાં મળશે, કોઈ વ્યક્તિ તમને ત્યાં મળશે નહીં. હેઝ નો એમ્બિશન ઇન લાઈફ, જીવનનો કોઈ લક્ષ્યાંક નથી. બરાબર. ચાલો. ખાલી જગ્યા યુ ગો, યુ વિલ નોટ ફાઇન્ડ એનીવન, તમને કોઈ મળશે નહીં. બોલો મિત્રો, શું આવશે પહેલા વાક્યમાં? વેરેવર આવશે, સ્થળ બોલાશે. ચાલો. હા, બંનેમાં વેરેવર જ છે. ઓકે, ચાલો. વેરેવર યુ ગો, તમે જે જગ્યાએ જશો તે જગ્યાએ. યુ વિલ નોટ ફાઇન્ડ એનીવન, તમને કોઈ વ્યક્તિ મળશે નહીં. હેઝ નો એમ્બિશન ઇન લાઈફ, કે જેને જીવનમાં અથવા કે જીવનમાં કોઈ લક્ષ્ય વગરનો હોય, કોઈ એમ્બિશન મતલબ કોઈ મહત્વાકાંક્ષા વગરનો હોય. તો શું બોલાશે બીજા વાક્યમાં? વુ. ઓકે. વેરેવર યુ ગો, યુ વિલ નોટ ફાઇન્ડ એનીવન who has no ambition in life, કે જીવનમાં કોઈ ટાર્ગેટ હશે નહીં. ઇટ ઇઝ ઓનલી હ્યુમન બિંગ, એકમાત્ર વ્યક્તિ છે. ધેટ કેન હેવ એમ્બિશન્સ, દુનિયામાં જેટલા સજીવો છે એ સજીવોમાંથી જો કે બધાને કંઈક ને કંઈક લક્ષ્યાંક હશે, પણ સજીવોમાં મનુષ્ય એક એવો છે કે જે કોઈક ને કોઈક લક્ષ્યાંક સાથે જીવન જીવે છે. આ બધા સજીવોમાં મનુષ્ય એક જ એવો છે કે જે કોઈક ને કોઈક લક્ષ્યાંક સાથે શું મિત્રો? જીવન જીવે છે. ઓકે, ચાલો. તો શું આવશે? વેરેવર યુ ગો, તમે જ્યાં જાવતા. યુ વિલ ફાઇન્ડ એનીવન who has no ambition in life. બરાબર. ચાલો પછી આગળ શું બોલાશે? is only human being that can have ambition. મનુષ્ય એકમાત્ર પ્રાણી એવું છે કે જેને જીવનમાં શું હોઈ શકે છે? લક્ષ્યાંક હોઈ શકે છે. ચાલો, તો આખું વાક્ય શું બોલાશે? વેરેવર યુ ગો, યુ વિલ નોટ ફાઇન્ડ એનીવન who has no ambition in life. બરાબર. ચાલો છેલ્લા વાક્યમાં શું બોલાશે આગળ? એક તો સન લખ્યું છે, બટ લખ્યું છે, એન્ડ લખ્યું છે, અધરવાઇઝ લખ્યું છે. પણ તમે કદાચ એવું ધારી શકો છો કે આના જવાબમાં બીકોઝ આવવું જોઈએ. શું આવવું જોઈએ વાક્યમાં? બીકોઝ.
બરાબર. ઇટ ઇઝ ઓનલી હ્યુમન બિંગ ધેટ કેન હેવ એમ્બિશન, કારણ કે મનુષ્ય એક પ્રાણી એવું છે કે જેને જીવનમાં શું હોઈ શકે છે? મહત્વાકાંક્ષાઓ. બરાબર. તો ત્રીજા જવાબમાં મિત્રો બીકોઝ આવવું જોઈએ. આ પહેલા ઓપ્શનમાં કંઈક સન લખ્યું છે, થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. તે એકચ્યુઅલી બીકોઝ લખેલું હોવું જોઈતું હતું, નહીં લખેલું તો કંઈ વાંધો નહીં. આપણે શું લખી નાખવાનું જવાબમાં? બીકોઝ. ઓકે, ચાલો વાક્ય આવશે. Wherever you go, you will not find anyone who has no ambition in life, because it is only human being that can have ambition. મનુષ્ય પ્રાણી એક એવું છે કે જેની અંદર શું, જેની પાસે શું હોઈ શકે છે? કોઈક ને કોઈક મહત્વાકાંક્ષા. ચાલો મિત્રો આગળ વધીએ. ઓનેસ્ટ પીપલ, પ્રામાણિક લોકો. ટેલ લાઈસ, ખોટું બોલવું. ટુ ચીટ અધર્સ, બીજા લોકોને છેતરવા. તો પ્રામાણિક લોકો જે છે એના બે કાર્ય છે. એક તો ખોટું બોલવાનું અને બીજું બીજા લોકો સાથે ચીટિંગ કરવાની, છેતરપિંડી કરવાની. તો પ્રામાણિક લોકો હશે એ બીજા વ્યક્તિ સાથે છેતરપિંડી અને ચીટિંગ કરશે કે નહીં? સોરી, ખોટું બોલવાનું કામ અને છેતરપિંડી કરવાનું કામ કરશે કે નહીં કરે? કરશે કે નહીં કરે? નહીં કરે ને. તો પછી પોસિબલ છે આપણે વાક્યમાં નાઈધર નોર લેવાનું? કારણ કે વાક્ય નકાર છે. કારણ કે વાક્ય કેવું છે? નકાર. તો ઓનેસ્ટ પીપલ નાઈધર ટેલ લાઈસ નોર ચીટ અધર્સ. પ્રામાણિક લોકો ખોટું પણ નથી બોલતા અને કોઈને છેતરપિંડી કરતા નથી. ધ પીપલ ઓનર, લોકો આવા લોકોને માન સન્માન આપે છે. કેવા લોકોને? પ્રામાણિક લોકોને. બરાબર. તો શું બોલાશે વાક્યમાં? બોલો બોલો, શું બોલાશે? તેથી બોલાશે સો ધ પીપલ ઓનર, લોકો એને માન આપે છે. લવ ધેમ, પ્રેમ બી કરે છે. તો લોકો આવા પ્રામાણિક લોકોને માન આપે છે, પ્રેમ કરે છે. બોલો આવડે? શું આવશે? તો કે માન બી આપે છે અને એવા લોકોને પ્રેમ પણ કરે છે. તો શું આવશે આખા વાક્યમાં? ઓનેસ્ટ પીપલ નાઈધર ટેલ લાઈ નોર ચીટ અધર્સ, સો ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ, લોકો એને માન સન્માન આપે છે અને પ્રેમ પણ કરે છે. ચલો, ખાલી જગ્યા. બ્રેવ યુ આર, યુ શુડ હેવ ઇન્ટેલિજન્સ. તમે ગમે એટલા બહાદુર હોવ પણ તમે બુદ્ધિશાળી પણ હોવા જોઈએ. હા ને? તમે ગમે એટલા બહાદુર હોવ પણ તમે શું હોવા જોઈએ? બુદ્ધિશાળી. જો મિત્રો, આમાંથી ત્રણ વાક્ય એવા છે કે જે કોન્ટ્રાસ્ટના છે. આમાંથી ત્રણ વાક્ય કેવા છે? ત્રણ શબ્દ કેવા છે? કોન્ટ્રાસ્ટના. એક તો ધો પણ કોન્ટ્રાસ્ટમાં આવે, ઇવન ઇફ પણ આવે અને હાવેવર પણ આવે. આ શબ્દ કયા હેડિંગના છે? ફંક્શન વર્ડના, કોન્ટ્રાસ્ટના. ધો પણ આવે, ઇવન ઇફ પણ આવે અને હાવેવર પણ આવે. તો કદાચ તમને પહેલા કે બીજા વિડીયોમાં મેં સમજાવ્યું હતું, લગભગ તો પહેલા જ વિડીયોમાં સમજાવ્યું હતું કે જો તમારા વાક્યમાં ધો આવી જાય, ઇવન ઇફ આવી જાય, તો તમારા એક્ઝેક્ટ વાક્યમાં બાજુમાં કરતા આવે. સો વાક્યમાં કરતા. પણ જો તમારા વાક્યમાં હાવેવર આવી જાય તો હાવેવર વાળા વાક્યમાં એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ આવે. શું આવે? વિશેષણ, જેને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ? એડજેક્ટિવ. બરાબર. તો તમે વાક્યમાં જોઈ શકો છો તો કે એક્ઝેક્ટ બાજુમાં બ્રેવ લખ્યું છે. બ્રેવનો મતલબ બહાદુર થાય, વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. ચલો, જવાબમાં શું આવશે? હાવેવર. જવાબમાં શું આવશે? હાવેવર. તો હાવેવર બ્રેવ યુ આર, તમે ગમે એટલા બહાદુર હોવ, યુ હેવ ઇન્ટેલિજન્સ, તમારેમાં બુદ્ધિ હોવી જોઈએ. ફેસ ધ ડિફિકલ્ટ સોશિયલ સિચ્યુએશન, કેટલીક કપરી સામાજિક પરિસ્થિતિનો સામનો કરવો. તો તમે ગમે એટલા બહાદુર હોવ, હાવેવર બ્રેવ યુ આર, યુ શુડ હેવ ઇન્ટેલિજન્સ. બરાબર. તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. શાના માટે ભાઈ? આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટે. તો કદાચ તમને યાદ હશે અથવા નહીં યાદ હોય કે આ વાક્યમાં જો બીજું ક્રિયાપદ આવી ગયું હેવ, સોરી પહેલું ક્રિયાપદ તરીકે બોલાય હેવ, હા ને? અને અહીંયા તમને લોકોને ફેસ એ ક્રિયાપદ છે. ફેસ શું છે? ક્રિયાપદ છે. તો ઇંગ્લિશનો નિયમ એવો છે કે જો તમારા વાક્યમાં એક ક્રિયાપદ આવી જાય અને એ જ વાક્યમાં બીજું ક્રિયાપદ હોય તો બીજું ક્રિયાપદ કોના વડે જોડાઈ જાય? ટુ વડે. આ તમારા મને કેટલાક કહેશે અહીંયા ગાડી ભાઈ અલ્પવિરામ છે, કોમા છે, પણ મિત્રો ખરેખર નથી. બરાબર છે? અહીં નંબર આપી દીધો છે પણ પહેલાં કોમા હતા. કોમા નીકળી જાય એટલે શું આવી જાય? નંબર. પણ બંને વસ્તુ છે એટલે કોમાને આપણે ગણતરી કરવાની નથી. બરાબર. તો ચાલો, જવાબમાં શું આવશે? ટુ. કારણ કે આ ક્રિયાપદ છે તો ક્રિયાપદ કોના વડે જોડાય? ટુ વડે. ફોર વડે બી જોડાય એવું કંઈ નથી, પણ ફોરની બાજુમાં તમારા એન્જ વાળું ક્રિયાપદ આવે. આ વેન અને ધેન લખ્યું છે એની બાજુમાં ક્યારેય ક્રિયાપદ નહીં આવે. શું?
ક્યારે ક્રિયાપદ નહીં આવે ને કદાચ ફેનની બાજુમાં આવે તો આઈન જોડું આવે, V1 તો કોઈ દિવસ આવે જ નહીં. ઓકે, તો જવાબમાં શું આવશે? ટુ ફેસ ધ ડિફિકલ્ટ સોશિયલ સિચ્યુએશન, ફિઝિકલ ઇન્જરીઝ. તો ભાઈ તમારે સામાજિક કપરી પરિસ્થિતિનો બી સામનો કરવો પડે છે, ફિઝિકલ ઇન્જરી શારીરિક ઈજાઓનો બી સામનો કરવો પડે છે. તો બે વસ્તુ છે મિત્રો, એક તો ભાઈ સામાજિક કપરી પરિસ્થિતિ અને શારીરિક ઈજાઓ. બરાબર, તો શું બોલાશે વાક્યમાં? એઝ વેલ એઝ બોલાશે કે ભાઈ આપણે બે વસ્તુનો સામનો કરવામાં બહાદુર હોવા જોઈએ. કઈ? સામાજિક પરિસ્થિતિ અને બીજું કઈ? શારીરિક ઈજા. બરાબર, જો અહીંયા નોટ ઓનલી હોય તો બીજા બટ અલ્સો આવે, પણ નોટ ઓનલી બટ અલ્સો છે નહીં. એસ માટે શું બોલાય? કારણ કે બોલાય, એ આપણા જવાબમાં નહીં આવે. બરાબર, તો આપણે શું બોલાશે ગુજરાતીમાં કે ભાઈ માત્ર સામાજિક કપરી પરિસ્થિતિ અને બીજી કઈ વસ્તુ? શારીરિક ઈજાઓ. આ બંનેનો સામનો કરવામાં આપણે શું હોવું જોઈએ? બુદ્ધિ અને બહાદુરી. ઓકે, ચાલો આગળ વધીએ. હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર. હનુમાન થપ્પા નામનો જે વ્યક્તિ છે એને આગળ વધવું હતું ભણવામાં. મિત્રો નામ સામે થોડીક નવાઈ લાગતી હશે કે આટલું મોટું નામ ક્યાં આવી ગયું ભાઈ. તો 2009ની અંદર હું જ્યારે 9મું ધોરણ ભણતો હતો ત્યારે એક અમારે ઇંગ્લિશમાં પાઠ આવતો હતો અને એ પાઠની અંદર એક હનુમાન થપ્પા નામનો છોકરાનો ઉલ્લેખ હતો કે જેને આગળ તો ભણવું હોય છે પણ ભાઈ એની પાસે પૈસા નથી હોતા. પપ્પા કુલી હોય છે કે કંઈક મજૂરી કામ કરતા હોય છે, લગભગ રોજની આવક ઓછી હોય છે. તો ભાઈ નક્કી કરે છે કે આપણે ભાઈ ભણવાનું નથી કરવું, આગળ પપ્પાને મદદ કરીએ ફેમિલીમાં. તો ભાઈ એના જે ક્લાસના ટીચર હોય છે, લગભગ અથવા ઇંગ્લિશના ટીચર હોય છે, એવું કંઈક હોય છે સ્ટોરીમાં, એ એને પૈસા આપીને આગળ ભણવામાં મદદ કરે છે. બરાબર, ચાલો. તો હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર. પેલા ભાઈને અભ્યાસ કરવો હતો આગળ. હી વોઝ પુઅર કુલી સન. એક ગરીબ કુલીનો છોકરો હતો, તો આગળ ભણવું હતું, પરંતુ એક ગરીબ કુલીનો છોકરો હતો એવું બોલાશે ગુજરાતીમાં. હનુમાન થપ્પાને આગળ વધવું હતું, ભણવું હતું, પરંતુ શું? એક ગરીબ કુલીનો છોકરો હતો. હિઝ ડેઇલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીસ. એના પપ્પાની અથવા એના ફેમિલીની રોજની આવક કેટલી હતી ભાઈ? 40 રૂપિયા. મતલબ કે એના પપ્પા શું હતા? કુલી હતા. એ કુલી જે હતા એની રોજની આવક કેટલી હતી? 40 રૂપિયા. જો મિત્રો 2009 આસપાસ બી 40 રૂપિયા તો બહુ ઓછા કહેવાય. હા, પણ કદાચ કોઈ 1990 કે ભાઈ 2000ની આસપાસ એમ કહે કે રોજના 40 રૂપિયા કમાય છે તો એ આવક સારી હતી, કેમ કે એ સમયે મોંઘવારી ઓછી હતી. હમણાં મોંઘવારી વધારે છે તો રોજના 40 મિત્રો 400 બી ઓછા પડે એવા છે. બરાબર, તમને બધાને ખબર જ હશે. ચાલો, તો હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર બટ હી વોઝ અ પુઅર કુલી સન. એક ગરીબ કુલીનો છોકરો હતો કે જેની રોજની આવક 40 રૂપિયા હતી. હને, ચલો, કે જેની બોલાય તો શું આવશે? એન પણ નહીં આવે, સો પણ નહીં આવે, ધેટ પણ નહીં આવે, એસ પણ નહીં આવે. અહીં જવાબમાં મિત્રો બોલાશે, તમને 3 ઓપ્શન આપું છું: વો, વોમ અને વોઝ. ઓપ્શન ખોટા છે તમારા. બરાબર, તો વો આવે, વોમ આવે કે વોઝ આવશે? કે જેની રોજની આવક 40 રૂપિયા હતી. વો એટલે કે જે બોલાય, કે જેને બોલાય, અને 4 ગુજરાતી: કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. શું? કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. તો ગુજરાતીમાં શું બોલાશે? વોઝ. આનું ગુજરાતી શું થાય? કે જેની રોજની આવક કેટલી હતી? 40 રૂપિયા. હી ડિસાઇડેડ ટુ હેલ્પ હિઝ ફાધર. એણે નક્કી કર્યું કે આપણે આપણા પોતાના પિતાને મદદ કરશું. તો હનુમાન થપ્પાને આગળ વધવું હતું, પરંતુ એ ગરીબ કુલીનો છોકરો હતો કે જેની રોજની આવક 40 રૂપિયા હતી. તેણે નક્કી કર્યું કે પપ્પાને મદદ કરીએ તો શું બોલાશે ગુજરાતીમાં? સો. તેથી એણે નક્કી કર્યું કે ભાઈ આપણે પોતાના પરિવારને મદદ કરશું. ચાલો, ત્યાર પછી માય એમ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. મારા જીવનનો ટાર્ગેટ છે, મારો લક્ષ્યાંક છે, મારો હેતુ છે કે ભાઈ હું શું બનવું છે? ડોક્ટર. આઈ કેન સર્વ પુઅર પીપલ ઓફ માય કન્ટ્રી. હું મારા ભારત દેશના ગરીબ લોકોની સેવા કરી શકું. તો માય એમ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. મારા જીવનનો લક્ષ્યાંક શું છે ભાઈ? ડોક્ટર બનવાનો, જેથી કરીને હું ગરીબ લોકોની સેવા કરી શકું. જેથી કરીને શું બોલાશે? સો ધેટ. બરાબર, જેથી કરીને દેશના ગરીબ લોકોની સેવા કરી શકો. તો જવાબમાં શું બોલાશે? સો ધેટ. માય એમ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર સો ધેટ આઈ કેન સર્વ પુઅર પીપલ ઓફ માય કન્ટ્રી. ઓકે, ચાલો. નીડ મી મોસ્ટ. મને જરૂર છે. આઈ વિલ નોટ સ્પેર માય સ્ટોન અનટર્ન ટુ કેરી ઇટ આઉટ. બરાબર, હું એના માટે મારો ખોટો સમય વેસ્ટ નહીં કરું, એવું થોડું ઘણું ગુજરાતી બોલી શકાય. ચાલો, તો ભાઈ હું ડૉક્ટર બનવાનો મારો હેતુ છે.
જેથી કરીને ગરીબ લોકોની સેવા કરી શકું, કે જેને મારી જરૂર છે, હા ને, અથવા કે જે મને જરૂર છે. તો કે જે મને જરૂર છે તો શું આવશે? वो. બરાબર, અહીં એક વ્યક્તિની વાત છે તો શું આવશે? वो need me most, કે જેને મારી સૌથી વધારે જરૂર છે. I will not spare my stone unturned to carry it out. હું મારો ખોટો સમય વેસ્ટ નહીં કરું. બરાબર છે, એના અર્થમાં પણ બોલી શકાય. તો શું આવશે? वो need me most. બરાબર, ચલો ત્યાર પછી જવાબમાં શું આવશે? એન્ડ. એક જ મિનિટ, હા. My aim is to become a doctor so that I can serve people of my country who need me most. હા, બટ આવશે, સોરી મિત્રો. શું આવશે? બટ I will not spare my stone unturned to carry it out. એક જ મિનિટ. My aim is to become a doctor so that I can serve poor people of my country who need me most. I will not spare my stone. મિત્રો કદાચ જવાબમાં બટ પણ નહીં આવે, એન્ડ પણ નહીં આવે. આના જવાબમાં મિત્રો શું આવશે? હા ને, ઓપ્શનમાં આપ્યો નથી પણ જવાબમાં શું આવશે? સો. તેથી હું મારો ટાઈમ વેસ્ટ નહીં કરું અને દુનિયામાં આગળ વધીશ. ઓકે જ, તો શું આવશે? સો આઈ વિલ નોટ સ્પેર માય સ્ટોન અનટર્ન ટુ કેરી ઇટ આઉટ. ઓકે, તો જવાબમાં મિત્રો શું આવશે? આના જવાબમાં સો. જવાબમાં શું આવશે મિત્રો? આના સો. ઓકે, ચાલો. ઓકે, તો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું મિત્રો કન્જક્શન. કેટલા માર્ક્સમાં પૂછાય પરીક્ષામાં? 3. ઓકે, આવો તો મિત્રો બીજા ઘણા બધા પેરેગ્રાફ છે, પણ આપણે પ્રેક્ટિસ માટે આપણે કેટલા પેરેગ્રાફ લીધા? ટોટલ 12 પેરેગ્રાફ લીધા. તમને એક્ઝામમાં કોઈ બી પેરેગ્રાફ પૂછાઈ શકે, પણ જો તમે પ્રેક્ટિસ કરી હશે કન્જક્શનની તો તમને પરીક્ષામાં વાંધો આવશે નહીં. ઓકે, ચલો. હવે એક આની કરતાં ઇઝી ટોપિક છે, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. તમને ખ્યાલ છે કે ભાઈ તમને એક વાક્ય આપ્યું હશે, એના ટુકડા કરી નાખ્યા હશે, એ ટુકડાને આપણે જોઈન્ટ કરવાના છે. આપણે એને શું કહીએ છીએ? અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. તો મારે આમાં મિત્રો તમને કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી, મારે તમને આમાં કંઈ સમજાવવાની જરૂર નથી. ડાયરેક્ટલી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી નાખીએ. તમને ખ્યાલ છે કે આપણને કેટલા માર્ક્સનો પૂછાય? 3. કેટલા માર્ક્સનો પૂછાય છે? 3. ચાલો, પહેલો સવાલ. લુક બ્યુટીફુલ ધેટ મોબાઈલ લાર્જ ટુ ઇઝ ટુ. તો તમને યાદ છે કે કન્જક્શનમાં મેં વસ્તુ તો લોકોને સમજાવ્યું કે રિઝલ્ટવાળા વાક્યમાં ટુ આવે, હા ને. રિઝલ્ટવાળા વાક્યમાં શું આવે? ટુ અને ટુ. આ પહેલા ટુની બાજુમાં વિશેષણ આવે અને બીજા ટુની બાજુમાં ક્રિયાપદ આવે. પહેલા ટુની બાજુમાં શું આવે? વિશેષણ, અને બીજા ટુની બાજુમાં શું આવે? ક્રિયાપદ. ચાલો, શું બોલશો આપણે? તો ધેટ મોબાઈલ. શું બોલશો પહેલા? ધેટ મોબાઈલ. તો તમારે જાણી લેવાનું કે સૌથી પહેલા 2 નંબરનું વાક્ય આવે છે. હવે આમાં 2 નંબરનું વાક્ય નથી એટલે આ જવાબ તમારો કેન્સલ થઈ ગયો. બરાબર, તો ધેટ મોબાઈલ. ચલો, પછી શું બોલાશે? લુક. એક જ મિનિટ, મિત્રો થોડોક સવાલમાં મને એમ તેમ લાગે છે. એક જ મિનિટ. ધેટ મોબાઈલ ઇઝ, સોરી, હા બરાબર છે. ચાલો, હવે ધેટ મોબાઈલની બાજુમાં શું આવશે? ઇઝ. તો 5 નંબર આવશે 2 ની બાજુમાં. ચલો, 3 માં 5 નંબર છે તો આપણે આગળ વધીએ. ધેટ મોબાઈલ ઇઝ, પછી બાજુમાં આવશે ટુ લાર્જ. શું આવશે? 2. તો 2 નંબર આવશે પહેલા, પછી 5 નંબર આવશે, પછી કયો નંબર આવશે? 4. તો 2, 5 અને 4 જુઓ, આમાં નથી એટલે આ કેન્સલ થઈ ગયું. એ અને ડી વહી. તો ચાલો, તો ધેટ મોબાઈલ ઇઝ ટુ લાર્જ. પછી શું આવશે? 2. તો 6 નંબર આવશે. 2, 5, સોરી 2, 5 કયું વહીતું? 2, 5, 4 અને પછી કયો નંબર આવશે? 6. એક જ મિનિટ મિત્રો, જરા જોઈ લઈએ આપણે ફટાફટ. ઓકે, આવી ગયું. ચલો, તો ધેટ મોબાઈલ પહેલો કયો નંબર આવશે? 2. ધેટ મોબાઈલ ઇઝ, પછી શું આવશે? 2. પછી શું આવશે? લાર્જ. 2, 5, 4, 3 જોઈ લઈએ તો ઓપ્શન કયો આવશે આપણો? 2, 5, 4, 3. ચાલો, બંનેમાં છે તો હજી આગળ વધીએ. ધેટ મોબાઈલ ઇઝ ટુ લાર્જ ટુ લુક બ્યુટીફુલ. બરાબર, ચલો 2 આવશે, પછી છેલ્લે 6 નંબર આવશે અને પછી શું આવશે? લુક બ્યુટીફુલ. તો 2, 5, 4, 3, 6, 1. ઓકે, તો કયો ઓપ્શન આવશે? એ. વાક્ય નાનું છે પણ થોડું મારું પોતાનું કન્ફ્યુઝન વધારે હતું એટલે સમય વધારે લાગી ગયો. ઓકે, યુ ડોન્ટ માઇન્ડ. ચલો, શું આવશે આખું વાક્ય? ધેટ મોબાઈલ ઇઝ ટુ લાર્જ ટુ લુક બ્યુટીફુલ. કયો ઓપ્શન આવશે? એ. જનરલી તમારે શું કરવાનું? તો કે તમને ખબર છે કે પહેલા વાક્યમાં ધેટ મોબાઈલ આવશે, 2 નંબર સ્ટાર્ટિંગમાં છે. જો 2 નંબર સ્ટાર્ટિંગમાં એકમાં હોય ને
તો જવાબ ટીક કરી નાખવાનો, બાકીના 3 ઓપ્શન જોવામાં ટાઈમ બગાડવાનો નહીં. પણ અહીંયા તો શું છે કે 2 5 4 3 2 5 4 3 2 5 સોરી 2 5 2 5 બધામાં છે, જો અહીંયા એટલે થોડો સમય વધારે લાગ્યો. હા, આગળ. યોર સ્કિલ્સ ટુ ઇમ્પ્રૂવ ઇફ યુ વોન્ટ યુ વર્ક હાર્ડર હેવ ટુ. ઓકે, ચલો શું બોલાશે સૌથી પહેલા? ઇફ યુ વોન્ટ બોલાશે. ચલો ઇફ યુ વોન્ટમાં કયો નંબર આવશે? 3. ઇફ યુ વોન્ટમાં શું આવશે? 3 નંબર. તો તમે જોઈ શકો છો 3 નંબરનું વાક્ય આવી ગયો. ચલો જવાબ મળી ગયો. જવાબ શું મળી ગયો? જોઈ લે આખું વાક્ય. ઇફ યુ વોન્ટ, પછી 2 નંબરમાં ટુ ઇમ્પ્રૂવ, પછી શું આવશે? યોર સ્કિલ. હા ને, શું વાક્ય બોલાશે? ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ, પછી કયો નંબર આવશે? 4. યુ, પછી શું આવશે? 6 નંબર હેવ ટુ વર્ક હાર્ડર. ઓકે, તો શું આખું વાક્ય બોલાશે? કે ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ યુ હેવ ટુ વર્ક હાર્ડર. ઓકે, ક્યારે તમને લોકોને બેઠા જવાબ હોય તો મળી જાય તો લઈ લેવાના. ઓકે, આગળ વધીએ. ચાલો, ધ ચાઇલ્ડ લખ્યું છે, ઇન ટાઈમ લખ્યું છે, હેડ ધ ડ્રાઈવર બીન સેવ, વુડ હેવ અને અપ્લાઇડ ધ બ્રેક્સ. તો ફંક્શન વર્ડની અંદર આપણે કન્ડિશન ઇન પાસ્ટના વાક્ય જોઈ ગયા. એના પહેલા વાક્યમાં શું આવતું હતું? તો કે ઇફ આવતું હતું, અને કદાચ નહીં આવે તો શું આવે? અનલેસ. અને એના પહેલા વાક્યમાં શું આવતું હતું? તો કે હેડ પ્લસ V3. ચાલો, બીજા વાક્યમાં શું આવતું હતું? તો કે કુડ આવે, ત્યાર પછી વુડ આવે, ત્યાર પછી માઇટ આવે, ત્યાર પછી મસ્ટ આવે, અને એની સાથે બીજા વાક્યમાં હેવ પ્લસ V3 આવતું હતું. શું આવતું હતું? હેવ પ્લસ V3. તમે એ વાત પણ મેં કરેલી હતી કે જો વાક્યમાં ઇફ કે અનલેસ નહીં આવે તો ટેન્શન લેવાનું નહીં. તમારા વાક્યમાં સ્ટાર્ટિંગમાં હેડ પ્લસ V3 આવી શકે છે. ઓકે, તો સ્ટાર્ટિંગમાં તમે લોકો જોઈ શકો છો તો કે પહેલાં આવશે હેડ ધ ડ્રાઈવર. ચાલો, કયો નંબર છે? 3. પછી આવશે અપ્લાઇડ ધ બ્રેક્સ. તો 3 પછી કયો નંબર આવશે? 6. હવે તમારો ટાઈમ ના બચે, તમારો ટાઈમ બચે એટલા માટે તમારે ટ્રાય કરવાની કે સૌથી પહેલાં 3 અને 6 નંબર છે. તો કે હા, બોલો કયા ઓપ્શનમાં છે? બોલો ઓપ્શન નંબર A. તો પછી આગળના ઓપ્શન તમારે જોવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ચલો, તો 3 6 પછી 2 નંબર આવશે. શું આવશે એમાં? ઇન ટાઈમ. ત્યાર પછી ધ ચાઇલ્ડ. પછી 5 નંબરમાં શું લખ્યું છે? વુડ હેવ. અને છેલ્લો કયો નંબર છે? 4. તો 4 નંબરમાં શું છે? બીન સેવ. ઓકે, ચલો કયો ઓપ્શન આવશે તમારો? ઓપ્શન નંબર A. ત્યાર પછી કેચ અ કોલ્ડ, સી પુટ્સ ઓન, સી વિલ અનલેસ અ કોટ. જો હેડ પ્લસ V3 આવે તો કન્ડિશન ઇન પાસ કહેવાય. પછી ફંક્શનમાં કીધેલું કે જો હેડ પ્લસ V3 નહીં આવે તો એ વાક્ય ખાલી કન્ડિશનનું છે. અને મેં તમને લોકોને કન્જેક્શનમાં સમજાવ્યું કે અનલેસ વાળું વાક્ય તમારું હંમેશા કેવું બોલાય? નકાર. અનલેસ વાળું વાક્ય હંમેશા કેવું બોલાય? નકાર. ચલો, આમાં સૌથી પહેલાં શું લેશું આપણે? અનલેસ આવશે. તો અનલેસમાં કયો નંબર છે? 4. ચલો, ત્યાર પછી શું આવશે? સી પુટ્સ ઓન. કયો નંબર આવશે? 2. તો 4 અને 2 જરા દેખાય છે તમને જુઓ તો કે હા, કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર B અને ઓપ્શન નંબર C. મતલબ કે બંને ઓપ્શન આપણે આગળ જોવા પડશે. ઓકે, ચલો, તો પહેલાં શું આવશે? અનલેસ, સી પુટ્સ ઓન, પછી શું આવશે? અ કોડ. તો 4 2 પછી કયો નંબર આવશે? 5. ચલો, જો બંનેમાં પાછું 4 2 અને 5 પણ આવે છે. તો હજી આપણે આગળ વધીએ. તો અનલેસ સી પુટ્સ ઓન અ કોટ, પછી વાક્યમાં શું આવશે? સી વિલ. તો કયો નંબર આવશે? 3. 4 2 5 અને પછી 3 નંબર આવે છે. ચલો, કયા ઓપ્શનમાં આવશે? ઓપ્શન નંબર C. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, ઇન અ પોઝિટિવ વે ધ ફ્લો ઓફ cerebrospinal fluid, ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ. બરાબર, ચાલો કઈ રીતે વાક્ય બોલશો આપણે? In a positive way, the flow of cerebrospinal fluid, the crown pull exercise. Okay, ચલો પહેલું વાક્ય શું બોલશું? બોલો પહેલું વાક્ય. In a positive way, the flow of cerebrospinal fluid અને the crown pull exercise. ચલો, તો પહેલું બોલશું આપણે શું? The crown pull exercise બોલશું પહેલા. The crown pull exercise, the flow of cerebrospinal fluid. બરાબર, અને છેલ્લે શું બોલશે? ઇન અ પોઝિટિવ વે. તો સૌથી પહેલા કયો નંબર આવશે? 4. પછી કયો નંબર આવશે? એક્સરસાઇઝ ધ ફ્લો ઓફ. 4 પછી કયો નંબર આવશે? 2.
પછી 3 અને છેલ્લે કયો આવશે 1. 4 2 3 1. કયો ઓપ્શન આવશે સી. કયો ઓપ્શન આવશે સી. તમને કદાચ યાદ હશે તો મારા ત્રીજા પાર્ટનું વાક્ય છે હા ને. ચાલો પછી મિત્રો આ છઠ્ઠા પાર્ટનું વાક્ય છે હેલન કેલર વાળા પાર્ટનું. ઇન ધોઝ ઓફ યુ વોટ ઇઝ ફોલ્સ ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ વો બિગિન ટુ સી. ઓકે ચાલો સૌથી પહેલા હું લેશું આવશે ધ હોપ ઓફ ન્યૂ વર્લ્ડ. બરાબર કયો નંબર આવશે 3. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ પછી શું આવશે ઇન ધોઝ ઓફ યુ હા ને. તો કયો નંબર આવશે 1. ચલો 3 પછી 1 નંબર તમે જોઈ શકો છો તો કે હા 2 વખત છે. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. બરાબર કે જે જુએ છે તો વો બિગિન ટુ સી. તો કયો નંબર આવશે 4. 3 1 4. કયો ઓપ્શન છે એ. કયો ઓપ્શન છે એ. ચલો ત્યાર પછી ઓફ ધ સિસ્ટમ ઇન મોશન ઓલ ધ મશીનરી હેઝ બીન સેટ. ઓકે ચલો શું બોલશો ઓપ્શનમાં. તો સૌથી પહેલાં બોલાશે ઓલ ધ મશીનરી. તો 3 નંબર આવશે ઓલ ધ મશીનરી. પછી બાજુમાં બોલાશે ઓફ ધ સિસ્ટમ. તો કયો નંબર બોલાશે 1. 3ની બાજુમાં 1 જોઈ શકો છો તો કે હા કયો ઓપ્શન આવશે એ. કયો ઓપ્શન આવશે એ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ પછી શું આવશે હેઝ બીન સેટ ઇન મોશન. બરાબર ઉપર તમે જોઈ શકો છો માર્ચ 2018નું બોર્ડનો પેપર છે. ક્યાંનો માર્ચ 2018. ચલો આગળ વધી. મિસ્ટર વાઇટ હેડ ડિમાન્ડેડ મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ એઝ શી વોન્ટેડ બેક ધ મંકીઝ પો ટુ મેક અ વિશ ટુ બ્રિંગ હર સન. ઓકે માર્ચ 2019નો પેરેગ્રાફ છે. ચલો જોઈ શકીએ છીએ પહેલાં. બોલો સૌથી પહેલાં શું આવશે તો કે મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ. બરાબર આ 1 નંબર આવશે. કયો નંબર આવશે પહેલાં 1. મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ ભાઈ શું માંગ્યું હતું પાછું એણે ધ મંકીઝ પો. કયો નંબર આવશે 4. તો 1 અને 4 સાથે જોઈ લો. 1 અને 4 સાથે જોઈ લો. બરાબર કયો આવશે ઓપ્શન નંબર બી. જો મિત્રો તમને મેં પહેલાં કીધું તમને એક વસ્તુ એક વખત શ્યોર થઈ ગયું કે તમારો પહેલો ઓપ્શન આ જ આવશે બીજો શબ્દ આ જ આવશે તો પછી એ લઈ લેવાનો. બરાબર પછી આગળ તમારા વાક્યમાં જોવાનું નહીં ખોટો તમારો ટાઈમ બગડશે. એની કરતાં બીજા ઓપ્શન હોય એ જોઈ લેવાના. ઓકે ચાલો તો શું આવશે પહેલાં કે મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ શું માંગ્યું હતું એણે ધ મંકીઝ પો. પછી આગળ ઓપ્શન આવી જશે એઝ શી વોન્ટેડ. પછી 5 નંબરમાં શું આવશે ટુ મેક અ વિશ. પછી છેલ્લે 3 નંબર આવશે 6 નંબર ટુ બ્રિંગ હર સન. પછી છેલ્લે આવશે 3 નંબર. ઓકે તો જવાબમાં કયો ઓપ્શન આવશે બી. ચાલો ત્યાર પછી એન ગ્લોબલ વોર્મિંગ અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ ક્લાઇમેટ ચેન્જ આર ડ્રેમેટિકલી ડેટ કેન લીડ ટુ. ચાલો શું બોલશો સૌથી પહેલાં શું બોલશો બોલો. ક્લાઇમેટ ચેન્જ બોલશો તો પહેલાં બોલાય ક્લાઇમેટ ચેન્જ તો 4 નંબર આવશે. પછી બાજુમાં બોલાશે એન ગ્લોબલ વોર્મિંગ 1 નંબર આવશે. 4 અને 1 સાથે જુઓ તો એ અને બી બંનેમાં છે તો આપણે આગળ વધશું. તો ક્લાઇમેટ ચેન્જ એન ગ્લોબલ વોર્મિંગ હા ને. પછી શું આવશે આર ડ્રામેટિકલી તો 5 નંબર આવશે. શું આવશે આર ડ્રામેટિકલી. બરાબર પછી બોલાશે અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. બરાબર પછી 2 નંબર બી બોલાશે. ચલો 4 1 5 એમાં આવે છે એ ઓપ્શન. 4 1 5 એમાં આવે છે એ ઓપ્શન. બરાબર તો શું બોલાશે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. ચલો ત્યાર પછી એન ઇમેન્સિપેશન એક્ટ સી પ્રિપેર્ડ ઇન 1827 freeing its slaves to take her family away after New York passed. બરાબર ચાલો આ બી તમારા કયા છે સોજન અતુરુથ આવે ને એ પાર્ટનો આ વાક્ય છે. ચાલો શું આવશે પહેલું સૌથી પહેલાં બોલો. સૌથી પહેલાં આપણે શું બોલશું ઇન 1827 બોલશું. 1827માં 3 નંબર આવે છે તો કે હા 4 4માં 3 નંબર છે. બરાબર ઇન 1827 પછી બોલાશે આફ્ટર ન્યુયોર્ક પાસ્ડ એન ઇમેન્સિપેશન એક્ટ. બરાબર તો સૌથી પહેલાં કયો નંબર આવશે તમારો 3. પછી કયો નંબર આવશે 6 નંબર. પછી કયો નંબર આવશે 1. 301 તમે જોઈ શકો છો. હા કયા ઓપ્શનમાં આવશે ડી ઓપ્શન. બરાબર ચલો તો શું બોલાશે સૌથી પહેલાં ઇન 1827 આફ્ટર ન્યુયોર્ક પાસ્ડ એન ઇમેન્સિપેશન એક્ટ. પછી 4 નંબરમાં જોઈ શકો છો freeing its slaves. પછી 2 નંબરમાં જોઈ શકો છો સી પ્રિપેર્ડ. અને છેલ્લે 5 નંબર કયો ટુ ટેક હર ફેમિલી અવે. ઓકે ચાલો
ધ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ ટુ ધ પેપર ઓફ ટુ સોલ્વ ઇટ ડિફિકલ્ટ ફોર. તો રિઝલ્ટની અંદર આપણે વાક્ય જોયા કે રિઝલ્ટની અંદર જે વાક્ય આવે છે વાક્ય કયા આવે છે? 2 અને 2 વાળા. હે ને? કયા વાક્ય આવે છે? 2 અને 2 વાળા. તો એના આધારે તમારું વાક્ય સોલ્વ થશે. બોલો, સૌથી પહેલા લેવાય તો શું લેશું? ધ પેપર ઓફ. ચલો, કયો નંબર આવશે? 4. તો સ્ટાર્ટિંગમાં જો 4 નંબર કેટલામાં આવે છે? તો કે 3 ઓપ્શનમાં બી, સી અને ડી. તો આપણે આગળ વધીએ. ધ પેપર ઓફ, પછી શું આવશે? ઇંગ્લિશ. તો કયો નંબર આવશે? ઇઝ. ઓકે, 2 નંબર. ધ પેપર ઓફ ઇંગ્લિશ, 4 પછી 2 આવશે. ચલો, 4 પછી 2 કયા ઓપ્શનમાં આવશે? ઓપ્શન નંબર ડી. 4 પછી 2 શેમાં આવશે? ઓપ્શન નંબર ડી. ચલો, ત્યાર પછી આર રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈસ until you feel relaxed in your imagination અને stay. ઓકે, ચલો, સૌથી પહેલા શું લેશું આપણે? સ્ટે આવશે. સૌથી પહેલા શું આવશે? સ્ટે. પછી શું આવશે? ઇન યોર ઇમેજિનેશન. તો સૌથી પહેલા 5 આવશે ને 5 પછી કયો નંબર આવશે? 4. ઓકે, ચલો, તો કયો ઓપ્શન આવશે? એ. કયો ઓપ્શન આવશે? એ. આખું વાક્ય શું બનશે? કે સ્ટે ઇન યોર ઇમેજિનેશન, પછી કયો નંબર આવશે? 3. until you feel relaxed. બરાબર. પછી શું આવશે? 1 નંબરમાં આર ફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈસ. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. સોરી, અહીં એક સવાલ બાકી છે. ઓકે, ચાલો. ધ ગર્લ લખ્યું છે, ઓન ધેટ લખ્યું છે, ચેર લખ્યું છે, સિટિંગ લખ્યું છે, ઇઝ માય ફ્રેન્ડ લખ્યું છે. ચલો, સૌથી પહેલા આમાં શું લેશું? ધ ગર્લ જ આવશે. સૌથી પહેલા શું આવશે? ધ ગર્લ. પછી બીજું શું આવશે? સિટિંગ. તો 1 પછી 4 નંબર આવશે. ચલો, 1 પછી 4 નંબર આવે છે તો કે હા. કયા ઓપ્શનમાં આવે છે? ઓપ્શન નંબર બી. કયા ઓપ્શનમાં આવે છે? ઓપ્શન નંબર બી. વેરી સિરિયસલી બટ વર્ક વિધાઉટ હ્યુમર વર્ક મેની પીપલ. ઓકે, ચાલો, સૌથી પહેલા શું બોલશું? મેની પીપલ બોલશું. તો મેની પીપલનો કયો નંબર આવશે? 5. તો 5માં તમારા 2 ઓપ્શન છે. કયો? એ અને સી. તો આપણા 2 નકામા થઈ ગયા. બરાબર. તો મેની પીપલ વર્ક, ઘણા બધા લોકો કામ કરે છે. પછી શું બોલાશે? વેરી સિરિયસલી. ઘણા બધા લોકો કેવી રીતે કામ કરે છે? ખૂબ જ ગંભીરતાથી. 1 મિનિટ, 5 પછી 1 નંબર તો આવતો નથી. તો સોરી, આપણે 4 નંબર જ લઈશું આપણે. હે ને? હા, ચલો, તો શું આવશે? મેની પીપલ વર્ક વેરી સિરિયસલી. હે ને? 5 પછી કયો નંબર બોલશો આપણે? 4 નંબર. 1 મિનિટ, હા મિત્રો. નહીં, એ નંબર નહીં આવશે. ફરીથી જોઈ લઈએ આપણે. મેની પીપલ વર્ક, થોડું કન્ફ્યુઝન વાળું છે. 1 જ મિનિટ, હા. મેની પીપલ વર્ક વિધાઉટ હ્યુમર, 5 પછી 3 નંબર. મેની પીપલ વર્ક વિધાઉટ હ્યુમર બટ વર્ક વેરી સિરિયસલી. ઓકે, ચાલો. તો મેની પીપલ પછી શું આવશે? વર્ક વિધાઉટ હ્યુમર, પછી શું આવશે? બટ. 5, 3, 2. ઓકે, ઓપ્શન સી આવશે. કયો આવશે? ઓપ્શન સી. ઓકે, ચાલો, શું આવશે વાક્યમાં? કે મેની પીપલ વર્ક વિધાઉટ હ્યુમર બટ વર્ક વેરી સિરિયસલી. ઓકે, ચાલો, કયો ઓપ્શન આવશે? સી. ત્યાર પછી આર રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈસ until you feel relaxed in your imagination state. બરાબર. તમારા ત્રીજા પાર્ટનો શબ્દ છે ભાઈ, ત્રીજા પાર્ટનું વાક્ય છે કે ભાઈ જ્યાં સુધી લોકોને એવું લાગે કે ભાઈ આપણે રિફ્રેશ નથી થઈ ગયા ત્યાં સુધી તમારે શું કરવાનું ભાઈ? પોતાની જાતને આંખો બંધ કરીને બેસી રહેવાનું. બરાબર. ચલો, શું લખશો પહેલા? બોલો, શું લખશો સૌથી પહેલા? તો સૌથી બોલાશે સ્ટે. સ્ટે ઇન યોર ઇમેજિનેશન. તો 5 નંબર આવશે. પછી 4 નંબર આવશે. પછી આ બોલાશે until you feel relaxed. પછી કયો નંબર આવશે? 3. તો 5, 4 ને 3 જોઈ લઈએ આપણે. આવશે 1 નંબર, એ આવશે. બરાબર. ચાલો, શું બોલાશે વાક્ય? સ્ટે ઇન યોર ઇમેજિનેશન until you feel relaxed. ઓકે, કંટાળી ગયા તો ટોપિક એવો છે. બરાબર. જો મિત્રો આમાં શું છે તો કે સૌથી પહેલાં એ વસ્તુ છે કે ભાઈ આમાં કોઈ મારે એક્સપ્લેનેશન તમને આપવાની વધારે જરૂર નથી. બીજી વસ્તુ કે જે વાક્ય આવે છે વાક્યને માત્ર ક્રમમાં ગોઠવવાના છે. અને ત્રીજી વસ્તુ કે મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી પડતી, એટલે આ ટોપિક થોડો આમ તેમ ચલાવવો પડે છે ને, કંટાળી ના જતા.
અને જો કદાચ કંટાળી ગયા હોય તો થોડું 2 મિનિટ વિડીયો પોઝ કરી દેજો, થોડો મન ફ્રેશ કરી લેજો, પછી પાછો કન્ટિન્યુ રાખજો. ઓકે, ચાલો. ધ ગર્લ ઓન ધેટ ચેર સિટિંગ ઇઝ માય ફ્રેન્ડ. બરાબર, ચાલો શું બોલો છો સૌથી પહેલા? આ જ બોલાશે, ધ ગર્લ બોલશું. તો ગર્લમાં કયો નંબર આવશે? 1. 1 નંબરમાં બી ઓપ્શન છે સી અને બી. ધ ગર્લ, પછી શું બોલશું આપણે? સિટિંગ. શું બોલશું? સિટિંગ. ધ ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. શું બોલાશે? ધ ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. તો ધ ગર્લની બાજુમાં શું આવશે? સિટિંગ આવશે. ચાલો, કયો ઓપ્શન આવશે? બી. કયો ઓપ્શન આવશે? બી. ઓકે, ચાલો આગળ વધીએ. The show began, the lights hardly had went out when. હમણાં તો લોકોને કન્જક્શનમાં મેં સમજાવ્યું હતું ટાઈમવાળા વાક્યમાં કે તમારા વાક્યમાં હાર્ડલી આવશે અથવા તો તમારા વાક્યમાં સ્કેર્સલી આવે. અને હાર્ડલી સ્કેર્સલી સાથે શું આવે? હેડ પ્લસ V3. અને એના બીજા વાક્યમાં શું આવે છે? વેન. આ તમને ફંક્શન વર્ડમાં બી કામ લાગશે. સો આ વાક્ય તમને ફંક્શન વર્ડમાં બી કામ લાગશે. ચલો, સૌથી પહેલાં શું બોલવાનું? હાર્ડલી હેડ બોલવાનું. તો 3 નંબર આવશે. તો સ્ટાર્ટિંગમાં 3 નંબર એવો વાક્ય જોઈ લો. ભાઈ મળી ગયો જવાબ? કયો? સી ઓપ્શન. સ્ટાર્ટિંગમાં 3 નંબર આવે છે, ઓપ્શન એક જ છે એવો. કયો? સી ઓપ્શન. તમને જવાબ મળી ગયો. ચાલો, તો બોલાશે હાર્ડલી હેડ, પછી શું બોલાશે? ધ શો બેગન. બરાબર, પછી 5 નંબરમાં જો વેન, પછી શું આવશે? ધ લાઇટ્સ વેન્ટ આઉટ. બરાબર, આ વાક્ય તમને એક્ઝામમાં કામ લાગે નહીં લાગે, પણ આ ટોપિક તમે યાદ રાખો કે વાક્યમાં હાર્ડલી હેડ આવે છે, એની સાથે શું આવે છે? વેન. તમને કન્જક્શનમાં પણ કામ લાગશે અને તમને ફંક્શન વર્ડમાં બી કામ લાગશે. ઓકે, હાર્ડલી હેડ સાથે શું આવે? V3 આવે, અને પછી બીજા વાક્યમાં શું આવે છે? ખાસ કરીને વેન. ઓકે, ચાલો. વિથ અ વ્યૂ ટુ રિયાન્સ મીટિંગ હર રેંગ અપ શ્રુતિ. બરાબર, આ બી તમારા ફંક્શન વર્ડની અંદર આવે છે, અને ફંક્શન વર્ડના કયા હેડિંગમાં આવે છે? પર્પસ. ફંક્શન વર્ડના કયા હેડિંગમાં આવે છે? પર્પસ. અને પર્પસમાં જો તમારા વાક્યમાં 3 શબ્દ આવે, બરાબર, એક તો સો ધેટ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, અને ઇન ઓર્ડર ટુ આવે. કયા 3 શબ્દો? સો ધેટ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, અને ઇન ઓર્ડર ટુ આવે. તો વિથ અ વ્યૂ ટુ ની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે? ING વાળું. ઇન ઓર્ડર ટુ ની એક્ઝેક્ટ બાજુનું ક્રિયાપદ કેવું આવે? 2 + V1, મતલબ કે V1 આવે. બરાબર, અને સો ધેટ વાળા વાક્યમાં તો કેન કોડ આવશે. ચલો બોલો, વાક્યમાં સૌથી પહેલા શું બોલશો? શ્રુતિ આવશે 5 નંબર કે બરાબર? શ્રુતિ નહીં આવે, સોરી, શ્રુતિને મળવાની વાત નથી, રિયાન્સ મળવાની વાત કરે છે. તો પહેલાં શું આવશે? રિયાન્સ આવશે 2 નંબર. જો મિત્રો 5 નંબર એટલા માટે કેન્સલ કર્યું કારણ કે આમાં 5 નંબર પછી ડાયરેક્ટ 1 નંબર આવી જાય તો વિથ વ્યુટીની સાથે સેટ નહીં થાય. હે ને? તમે થોડું ઘણું સમજી લેજો કારણ કે બંને નામ સેપરેટ આપ્યા છે એટલા માટે. ચલો, તો આપણે સૌથી પહેલાં શું લેશું? રિયાન્સ લેશું કે રિયાન્સે ફોન કર્યો. ભાઈ કોને ફોન કર્યો? શ્રુતિને. તો રિયાન્સ રેંગ અપ શ્રુતિ. બરાબર, તો સૌથી પહેલાં કયો નંબર આવશે? 2. પછી કયો નંબર આવશે? 4. પછી કયો નંબર આવશે? 5. તો 2, 4, 5 તમે જોઈ શકો છો. કયા ઓપ્શનમાં આવશે? એ. તમને આવા ગ્રામરના વાક્ય આવે તો ઇઝી પડશે. પાઠના વાક્ય બી કદાચ ઇઝી પડશે, થોડું ઘણું જોવું પડશે, પણ ગ્રામરના વાક્યમાં તમારે શું છે? પેલી સ્ટેટમેન્ટના અંદર ફટાફટ ગોઠવી નાખવાનો કે ભાઈ રિયાન્સે કોને મળવાની વાત કરી? ફોન કર્યો શ્રુતિને. બરાબર, તો રિયાન્સ રેંગ અપ શ્રુતિ. પછી શું આવશે? વિથ અ વ્યૂ ટુ. યાદ રાખવાનું, બાજુમાં એક્ઝેક્ટ ING વાળું ક્રિયાપદ આવશે. વિથ અ વ્યૂ ટુ ની એક્ઝેક્ટ બાજુમાં કેવું ક્રિયાપદ આવશે? ING વાળું. ચાલો, આર બિંગ સોલ્ડ વેચાય છે ધીસ ડેઝ આ દિવસોમાં, પોટેટોસ એટલે બટેકા, એટ હાઈ પ્રાઇસ અને ઇવન. બરાબર, ચલો શું બોલાશે? સૌથી પહેલા ઇવન બોલશું 5 નંબર કે ભાઈ આજના સમયમાં ઇવન. બરાબર, ચલો પછી શું બોલાશે? પોટેટોસ 5 નંબર પછી જુઓ કે સૌથી પહેલાં આપણે ધીસ ડેઝનો બી ઓપ્શન નહીં, ધીસ ડેઝનો ઓપ્શન જ નહીં આવે. ચાલો, તો શું બોલાશે? ઇવન પોટેટોસ. બરાબર, તો પહેલાં 5 નંબર પછી કયો નંબર લેશું? 3 નંબર. ઇવન પોટેટોસ પછી વેચાય છે તો આર બિંગ સોલ્ડ 1 નંબર આવશે. 5, 3, 1 કયો ઓપ્શન આવશે? 4 નંબર. કયો નંબર આવશે? 4 નંબર. ઓકે, ચલો સૌથી પહેલાં શું બોલશું 5 નંબરની અંદર? કે ઇવન. પછી 3 નંબરમાં શું બોલશું? પોટેટોસ. પછી શું આવશે? આર બિંગ સોલ્ડ. પછી શું આવશે 4 નંબરમાં? એટ હાયર પ્રાઇસ ધીસ ડેઝ. બરાબર, ધીસ ડેઝ મિત્રો સ્ટાર્ટિંગમાં બી આવી શકે છે, પણ સ્ટાર્ટિંગમાં પછી 2 નંબર પછી 1 નંબર 4 બિંગ સોલ્ડ નહીં આવે, એટલા પછી આપણે ધીસ ડેઝને પાછળ બી લઈ શકીએ. જેમ કે તમારા વાક્યમાં યસ્ટરડે આવે, ટુમોરો આવે, આ બધું વાક્યની સ્ટાર્ટિંગમાં બી આવે ને પાછળ બી આવે.
એમાં અહીંયા ધીસ ડેઝ લખ્યું છે, સ્ટાર્ટિંગમાં બી આવે ને પાછળ બી આવે, પણ સ્ટાર્ટિંગમાં લેશો તો આપણે ઓપ્શન સેટ નહીં થાય, એટલે આપણે એને પાછળ રાખશું. હે ને, તો કયો ઓપ્શન આવશે? ડી. ચલો ત્યાર પછી ઓન સન્ડે ટુ પ્લે ટેનિસ નાઇધર આઈ વુડ લાઇક નોર ક્રિકેટ. નાઇધર નોર વાળું વાક્ય આવ્યું. કયું વાક્ય આવ્યું? નાઇધર અને નોર વાળું. તમને ગ્રામરમાં બી કામ લાગશે. ભાઈ કયા હેડિંગમાં આવે? ભૂલી ગયા? और हमણાં કીધું કન્જક્શનમાં અલ્ટરનેટિવ ચોઇસ. શેમાં આવે? અલ્ટરનેટિવ ચોઇસ. ચલો શું લખશો સૌથી પહેલા? આઈ વુડ લાઈક, 5 નંબર આવશે. ચલો પછી શું આવશે? આઈ વુડ લાઈક ટુ પ્લે. હા ને, આઈ વુડ લાઈક ટુ પ્લે. ટુ પ્લે કયા નંબરમાં છે? 2. 5 પછી 2 નંબર જો મળી ગયો ઓપ્શન. હા ને, બોલ આખો વાક્ય બોલવો હોય તો 5 પછી 2 નંબર પછી 4 નંબર આવશે. આઈ વુડ લાઈક ટુ પ્લે. પછી શું બોલાશે? નાઇધર. પછી 3 નંબરમાં ટેનિસ. 6 નંબરમાં શું? ક્રિકેટ ઓન સન્ડે. ઓકે ચાલો. યુ ધ રીડ ધ બેટર મોર યુ રિમેમ્બર. ગુજરાતીમાં એવું કહેવા માંગે છે કે જેટલું વધારે વાંચો એટલું વધારે યાદ રહેશે. શું? જેટલું વધારે વાંચો એટલું વધારે યાદ રહેશે. તમારા ફંક્શન વર્ડની અંદર ડબલ કમ્પેરિઝન આવે. શું આવે? ડબલ કમ્પેરિઝન. તો ડબલ કમ્પેરિઝનની અંદર શું થાય? તો કે પહેલા વાક્યમાં ધ સાથે ઈઆર આવે અથવા મોર આવે, અને બીજા વાક્યમાં બી ધ સાથે ઈઆર આવે અથવા મોર આવે. સમજ પડે છે? ફંક્શન વર્ડની અંદર ડબલ કમ્પેરિઝન અથવા ક્યારેક કમ્પેરિઝન બી બોલાય છે. એવું કંઈ નથી કે ડબલ કમ્પેરિઝન આવવું જ જોઈએ. ખાલી કમ્પેરિઝનવાળા વાક્યમાં બી આવું આવી શકે છે. પણ આપણે શું યાદ રાખવાનું? તો કે પહેલા વાક્યમાં ધ સાથે ઈઆર અથવા મોર આવે, અને બીજા વાક્યમાં બી ધ સાથે ઈઆર અથવા મોર આવે. તો જેટલું વધારે વાંચો એટલું વધારે. હા ને, તો શું બોલાશે પહેલામાં? ધ મોર યુ, સોરી યુ તો અહીંયા છે, આ નહીં આવે. ચાલો શું બોલાશે પહેલા? ધ મોર યુ રીડ. બરાબર, ધ મોર યુ રીડ. તો સૌથી પહેલા કયો નંબર આવશે? 2. મોર યુમાં કયો નંબર આવશે? 5. અને રીડમાં કયો નંબર આવશે? 3. 2, 5, 3 જોઈ લો. ચાલો કયો ઓપ્શનમાં આવે છે? સી. 2, 5, 3 કયા ઓપ્શનમાં આવે છે? સી. આખો વાક્ય શું બનશે? ધ મોર યુ રીડ ધ બેટર યુ રિમેમ્બર. બરાબર, શું બોલાશે? ધ મોર યુ રીડ ધ બેટર યુ રિમેમ્બર. ચલો ત્યાર પછી ઇઝ માય ફ્રેન્ડ મલય પટેલ ઓફ ગીર ફોરેસ્ટ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર વિચ ઇઝ ઇન ગુજરાત. ચાલો શું બોલાશે પહેલા વાક્યમાં? તો સૌથી પહેલા લખીએ આપણે કે માય ફ્રેન્ડ મલય પટેલ. બરાબર, તમે 1 નંબર આવશે, સોરી 2 નંબર સ્ટાર્ટિંગમાં આવશે. તો 3 ઓપ્શન એવા છે કે જેમાં 2 નંબર સ્ટાર્ટિંગમાં આવે. તો માય ફ્રેન્ડ મલય પટેલ, પછી ઇઝ બોલશું તો ઇઝમાં 1 નંબર આવશે. ચાલો 2 પછી 1 નંબર. સી અને ડી બંનેમાં છે. તો માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ, પછી બોલાશે અ વેલ નોન. કયો નંબર આવશે? 4. 2, 1 અને 4. ચાલો બંનેમાં જ છે, સી અને ડી બંનેમાં છે. ઓકે, તો માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર. 5 નંબર આવશે. 2, 1, 4, 5. ચલો મળી ગયો ઓપ્શન ડી. મળી ગયો ઓપ્શન કયો? ડી. 2, 1, 4, 5. ઓકે, તો આખું વાક્ય શું બનશે? માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર, પછી બોલાશે ઓફ ગીર ફોરેસ્ટ. ઓકે, 3 નંબર ને છેલ્લે શું આવશે? વિચ ઇઝ ઇન ગુજરાત. આગળ વધીએ. યુ ડીલ વિથ વિલ બી અફેક્ટેડ ધ બેટર યોર મેન્ટલ કેપેસિટી ધ લેસ. આ વાક્ય બી મિત્રો ત્રીજા પાઠનું છે. ગુજરાતીમાં એમ બોલાય કે આપણને જે ટેન્શન છે, ટેન્શન સાથે ડીલ કરી નાખવાની. ડીલ કરવાનો મતલબ ટેન્શન ઓછું થાય એવો પ્રયત્ન કરવાનો. તો જેટલો પ્રયત્ન કરશો તમે લોકો એટલું તમે લોકો મેન્ટલી ફ્રી થઈ જશો. હા ને, ચલો શું બોલાશે સૌથી પહેલા? ધ લેસ બોલાશે. ચલો સૌથી પહેલા શું બોલાશે? 1 મિનિટ, 5 નંબર આવે છે, આવે છે 1માં. ચલો જોઈ લઈએ. સોરી આ નહીં આવશે મિત્રો, સોરી. હા ચલો સૌથી પહેલા આપણે બોલશું ધ બેટર. 3 નંબર આવશે. પછી બોલાશે ધ બેટર યુ ડીલ વિથ. 1 નંબર આવશે. ચાલો 3 પછી 1 નંબર જોઈ લો. ધ બેટર યુ ડીલ વિથ. હા ને, પછી બોલાશે
ધ બેટર યુ ડીલ વિથ, ચાલ 3 નંબર પછી 1 નંબર આવશે, કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન આવશે. તેમાં 5મા નંબરમાં શું આપ્યું છે? ધ લેસ. પછી શું આવશે 4 નંબરમાં? યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ઓકે, ચાલો તો કયો ઓપ્શન આવશે તમારો? સી. શું આવશે આખું વાક્ય? સૌથી પહેલા 3 નંબરમાં શું આવશે? ધ બેટર યુ ડીલ વિથ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી, પછી છેલ્લે શું બોલાશે? વિલ બી અફેક્ટેડ. ઓકે, કયો પાર્ટ છે આમાં? ત્રીજો. ચલો ત્યાર પછી એઝ કમ્પેન્સેશન એક્સપ્રેસ ગ્રીફ એન્ડ ધ સ્ટ્રેન્જર કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની હેન્ડેડ ઓવર એન એનવેલોપ. તો તમને ખ્યાલ હશે કે મંકેશ પોવાડા પાઠની સ્ટોરી છે. એક અજાણ્યો માણસ મિસ્ટર અને મિસિસ વ્હાઇટના ઘરે આવે છે, દરવાજો ખખડાવે છે, હાથમાં પાર્સલ આપી દે છે, અને જે સમયે પાર્સલ આપે છે ત્યારે એ સમયના ભાઈના ચહેરા પર થોડુંક દુઃખ છવાયેલું હોય છે ને. હવે આપણે પાઠની સ્ટોરી ખ્યાલ છે તો આપણને ખબર છે કે મિસ્ટર વ્હાઇટે જે પહેલી વીસ માંગી હતી એ પહેલી વીસમાં શું માંગ્યું હતું? 200 પાઉન્ડ. એ 200 પાઉન્ડ તેને મળે છે, પણ એના બદલામાં કોણ ઓફ થઈ જાય છે? એનો છોકરો. ઓકે, ચાલો બોલો સૌથી પહેલાં શું આવશે? ધ સ્ટ્રેન્જર આવશે, 3 નંબર આવશે. સ્ટાર્ટિંગમાં 3 નંબર જોઈ લો તો કે 3ની અંદર છે. પછી ધ સ્ટ્રેન્જરની બાજુમાં શું આવશે? હેન્ડેડ ઓવર એન એનવેલોપ. બરાબર, 5 નંબર આવશે. 3 પછી 5 નંબર જોઈ લો, એ ઓપ્શન આવી ગયો. 3 પછી 5 નંબર જુઓ તો કયો ઓપ્શન આવી જશે? એ. બરાબર, ધ સ્ટ્રેન્જર હેન્ડેડ ઓવર એન એનવેલોપ. પછી શું આવશે 5 નંબરમાં? હા, 5 નંબર આવી ગયો. પછી શું આવશે? 2 નંબર આવશે એક્સપ્રેસ ધ ગ્રીફ એન. બરાબર, ચલો ઓકે, મળી ગયો જવાબ. કયો નંબર આવશે? એ ઓપ્શન. ઓકે, ધ સ્ટ્રેન્જર હેન્ડેડ ઓવર એન એનવેલોપ એક્સપ્રેસ ધ ગ્રીફ એન્ડ, હા ઓકે, ચાલો, એઝ કમ્પેન્સેશન કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની. ઓકે, ચાલો આગળ વધીએ. એક જ મિનિટ હા મિત્રો, થોડુંક મને બી ડાઉટ લાગે છે, આ ઓપ્શન નહીં આવે, સોરી હા. ચાલો ફરીથી જોઈ લઈએ આપણે. સૌથી પહેલા આવશે ધ સ્ટ્રેન્જર, 3 નંબર આવશે ધ સ્ટ્રેન્જર. પછી બીજો નંબર બોલાશે મિત્રો એક્સપ્રેસ ધ ગ્રીફ, હે ને. પછી 5 નંબર બોલાશે એન હેન્ડેડ ઓવર એન એનવેલોપ. તો 3, 2 અને 5 નંબર આવશે. 3, 2 અને 5 નંબર ઓપ્શન સી આવશે, એ નહીં આવે. ઓકે, ધ સ્ટ્રેન્જર, પછી શું બોલાશે? એક્સપ્રેસ ધ ગ્રીફ. પછી શું બોલાશે 5 નંબરમાં? હા, હેન્ડેડ ઓવર એન એનવેલોપ. પછી શું આવશે? કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. ઓકે, સોરી, એ ઓપ્શન નહીં આવે. કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન આવશે. ચાલો ત્યાર પછી ફોર અ કન્ટ્રી ઇન ધીસ પોએમ અ હેવન ઓફ ફ્રીડમ ધ પોએટ પ્રેઝ વિચ ઇઝ. ઓકે, ચાલો સૌથી પહેલાં શું બોલશો તમે લોકો? ઇન ધીસ પોએમ બોલશો. શું બોલાશે? ઇન ધીસ પોએમ. ઓકે, ચલો ઇન ધીસ પોએમ પછી શું બોલાશે? 2 નંબર પહેલાં મળી ગયો તમને તો કે હા, કેટલા ઓપ્શન છે? પહેલો અને છેલ્લો. બરાબર, પહેલો અને ત્રીજો, સોરી. તો ઇન ધીસ પોએમ પછી શું બોલાશે? ધ પોએટ પ્રેસ, હે ને, કવિ પ્રાર્થના કરે છે, હે ને. તો કવિ પ્રાર્થના કરે છે તો શું આવશે? ધ પોએટ પ્રેસ. બરાબર, ચાલો તો શું ઓપ્શન કયો આવશે? પહેલા 2 અને પછી 4 નંબર. કયો ઓપ્શન આવશે? એ. કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન આવશે. ચલો હું વાક્ય બોલાશે? ઇન ધીસ પોએમ ધ પોએટ પ્રેસ. પછી શું આવશે? ફોર અ કન્ટ્રી વિચ ઇઝ અ હેવન ઓફ ફ્રીડમ. ઓકે, ચાલો એ ઓપ્શન આવશે. ત્યાર પછી હી ઇઝ એઝ યંગ અ રિઝનેબલ પોઝિશન હી ઓક્યુપાઈઝ ઇન ધ ફર્મ. ઓકે, ચલો વાક્ય કઈ રીતે ગોઠવશું? ચલો સૌથી પહેલા હી ઇઝ, પછી એઝ આપ્યું છે, યંગ આપ્યું છે, અ રિઝનેબલ પોઝિશન આપ્યું છે, હી ઓક્યુપાઈઝ આપ્યું છે, ઇન ધ ફર્મ આવશે. ચાલો તો સૌથી પહેલા શું બોલાશે? હી ઓક્યુપાઈઝ અ રિઝનેબલ પોઝિશન. બરાબર, તો સૌથી પહેલા 5 નંબર, સોરી એ તો આવતું જ નથી. ઓકે, ચાલો જવા દઈએ આપણે. ચાલો તો સૌથી પહેલા આપણે લેશું he is as young a reasonable position
હી ઓક્યુપાઈઝ ઇન ધ ફર્મ. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે લઈ લઈએ વાક્યમાં એઝ લઈ લઈએ. એઝ પછી શું બોલશું? યંગ બોલશું. એઝ યંગ પછી બોલશું હી ઇઝ. ઓકે, પછી એ બોલાશે સોરી એઝ યંગ હી ઓક્યુપાઈઝ. એક જ મિનિટ હા મિત્રો. He is okay. He occupies a reasonable position as young. ચલો થોડું કન્ફ્યુઝન વાળું છે તો થોડુંક હું તમારો સમય લઈશ. ઓકે, as young he occupies. તો બે as young he occupies 5 2 3 5 ઓપ્શન જ નથી બરાબર. ચલો તો પછી આપણે લઈ લઈએ બે he as. એક નંબર 2 નંબર આગળ લઈ લઈએ. he occupies a reasonable position 4 નંબર in the firm. he is young. ઓકે, 1 નંબર અને 3 નંબર ફરીથી જોઈ લે એક વખત. ઓપ્શન તમારો એ થોડો સુટેબલ થાય છે પણ આપણે એકવાર પાછું રિપીટ કરી લઈશું. ઓકે, ચલો તો એઝ he occupies a reasonable position in the firm he is young. ઓકે, એક કામ કરીએ મિત્રો, થોડું કન્ફ્યુઝન વાળો સવાલ છે તો પછી આ સવાલ તમને પછીના વિડીયોમાં સમજી લેજો. એક આ પણ સવાલ છે લગભગ આગળ એક કન્જક્શનમાં કે આની અંદર જતો ને તો તમારા 2 સવાલ પેન્ડિંગમાં છે. આ અને પછીનો સવાલ એ પછીના આપણે વિડીયોમાં થોડુંક જોઈ લઈશું કારણ કે કદાચ મને લાગે થોડું ગડબડ છે સવાલની અંદર અથવા ઓપ્શનમાં થોડું ગડબડ છે તો થોડુંક હું કરેક્ટ કરી લઈશ પછી તમને લોકોને એક્સપ્લેન કરી દઈશ. ઓકે, નહીં તો જો થોડું ખોટું થઈ જશે એની કરતાં આપણે બેટર છે કે શાંતિથી સમય લઈને પછી શાંતિથી સોલ્વ કરશું. ઓકે, આગળ વધીએ. ચાલો, ઓફ થેન્ક્સ હિમ રાઇટ ઓર ટુ આઈ અ લેટર. બરાબર, તો લખાય કે ભાઈ મેં તેમને આભાર માનતો પત્ર મારે લખવો જોઈએ. બરાબર, તો સૌથી પહેલા 5 નંબર લેશું. આઈ લેશું. આઈ રાઇટ હા ને, તો કયો નંબર લેશું? 3. ચલો 5 પછી 3 આવે છે. અરે અમે નથી આવતો સોરી. તો 5 પછી આપણે લેશું. ચાલો તો સૌથી પહેલા 5 નંબર લઈએ. આઈ પછી ઓટ ટુ બોલાશે 4 નંબર. આઈ ઓટ ટુ પછી રાઇટ પછી શું બોલાશે? અ લેટર હા ને, પછી શું બોલાશે? ઓફ થેન્ક્સ અને છેલ્લે શું બોલાશે? હિમ. ઓકે, 5 4 3 6 1 2. ચલો 5 4 3 6 બી નથી. 1 મિનિટ તો પાછા જોઈ લે મિત્રો. આઈ ઓટ ટુ રાઇટ પછી હિમ લઈ લે ને. ઓકે સોરી, ચાલો આઈ ought to write him 5 4 3 2. ઓકે, આ બરાબર છે. ચાલો પછી 6 1 આવશે હા ને. આઈ ought to write him a letter of thanks. ઓકે, તો થોડો શબ્દ નાના છે તો નાના શબ્દને થોડા ગોઠવીને વ્યવસ્થિત આપણે લખી નાખીએ. તો શું આવશે? આઈ ought to write him a letter of thanks. કયો ઓપ્શન આવશે તમારો? એ. કયો ઓપ્શન આવશે? એ. ચાલો ત્યાર પછી not invited me not have attended had I would પછી he અને his birthday party. ઓકે, ચાલો સૌ વાક્યમાં સૌથી પહેલા જો મિત્રો કન્ડિશનની પાસ્ટનું વાક્ય છે. શેનું વાક્ય છે? કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર, તો કન્ડિશન ઇન પાસ્ટમાં તમને લોકોને ખબર છે કે પહેલા વાક્યમાં ઇફ કે અનલેસ આવે અને ઇફ અનલેસ વાળા વાક્યમાં હેડ પ્લસ V3 આવે હા ને. ઇફ અનલેસ વાળા પહેલા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3 અને બીજા વાક્યમાં શું આવે? એક તો કુડ આવે અથવા વુડ આવે અથવા તો માઇટ આવે અથવા તો મસ્ટ આવે. ત્યાર પછી એક હેવ આવે અને V3 આવે હા ને. ચલો તો સૌથી પહેલાં શું બોલાશે? હેડ બોલાશે. ઓકે, તો હેડમાં કયો ઓપ્શન છે આપણી પાસે? 3. ચાલો ત્યાર પછી તમે લોકો જોઈ શકો છો તો કે ઓપ્શન 3 નંબર 1માં જ છે.
હા ને? તો કયો ઓપ્શન આવશે? સી. અને અહીંયા થોડી ગડબડ છે, બરાબર. 3 પછી 4 આવશે, પછી 5 આવશે, પછી 6 નંબર આવશે. ઓકે, ચાલો. તો ઓપ્શન કયો આવશે? હેડ. પછી જો 5 નંબરમાં શું આવશે? હી. પછી 1 નંબરમાં શું આવશે? નોટ ઇન્વાઇટેડ મી. બરાબર. હેડ હી નોટ ઇન્વાઇટેડ મી. પછી શું આવશે? આઈ વુડ નોટ હેવ અટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. ઓકે, અહીંયા કયો નંબર ગણી લેવાનો તમારે? 5 નંબરનો. અહીંયા કયો નંબર ગણી લેવાનો? 6. ઓકે, ચાલો. શું વાક્ય બોલાશે આખું? હેડ હી નોટ ઇન્વાઇટેડ મી આઈ વુડ નોટ હેવ અટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. ચાલો. વોચિંગ અ મૂવી, ટીવી જોવી, ઇન્સ્ટેડ ઓફ ને બદલે સ્લીપ હેપીલી એટલે સૂઈ જવું. આઈ વુડ રાધર. તમારો એક હેડિંગ આવે છે ફંક્શન વર્ડની અંદર, એક્સપ્રેસિંગ ચોઇસ. કયું હેડિંગ આવે છે? એક્સપ્રેસિંગ ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસમાં શું આવે છે? એક તો વુડ આવે, રાધર આવે અને ધેન આવે છે. શું આવે છે? વુડ, રાધર અને ધેન. ચલો, સૌથી પહેલાં આઈ વુડ રાધર. 4 નંબર આવશે. જો 4 નંબર સ્ટાર્ટિંગમાં શેમાં છે? તો કે 2માં છે, એ અને બી બંનેમાં. તો આઈ વુડ રાધર સ્લીપ હેપીલી. પછી 4 પછી કયો નંબર આવશે? 3. ચલો, 4 પછી 3 નંબર કયો છે? એ ઓપ્શન. કયો ઓપ્શન છે? એ. ઓકે, ચાલો. શું બોલાશે? આઈ વુડ રાધર સ્લીપ હેપીલી ઇન્સ્ટેડ ઓફ વોચિંગ મૂવી. ઓકે, ચાલો મિત્રો. તો અહીંયા તમારે 2 વસ્તુ પૂરું થયું. એક તો 3 માર્ક્સના કન્જક્શન પૂરા કર્યા અને 3 માર્ક્સના અરેન્જ જમલ પાર્ટ્સ પૂરા કર્યા. ચલો, તો 3 માર્ક્સનું શું કમ્પ્લીટ કર્યું આપણે? કન્જક્શન. 3 માર્ક્સનું શું કમ્પ્લીટ કર્યું આપણે? અરેન્જ જમલ પાર્ટ્સ. અને જો મિત્રો તમને વિડીયો વધારે ગમી ગયો હોય અને તમને એવું લાગ્યું હોય કે ભાઈ તમને ખરેખર યુઝફુલ છે, તો તમારા મિત્રો સુધી આ લિંક શેર કરજો. બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.